चिदानंद हरि तू अद्वितीय तू अकाळ निरभय आत्मलिंग शिव तू आत्मलिंग शिव तू ओम तत्सत् श्री नारायण तू पुरुषोत्तम गुरु तू सिद्धभूत तू स्कंद विनायक सविता पावक तू सविता पावक तू। હવે કાર્યક્રમને આગળ વધારતા હું ડૉક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવે અને મુખ્ય મહેમાનનો પરિચય આપે તેમજ તેમનું શાબ્દિક સ્વાગત કરે. ગુડ મોર્નિંગ. આજે થોડો વધારે સમય લઈશ. આજે કદાચ ભૌતિક રીતે આપણો કદાચ છેલ્લો દિવસ હોઈ શકે એવું લાગે છે, કારણ કે વિદાય તો તમને આપી દીધી છે, પરીક્ષા પણ આપણી પૂર્ણ થઈ ગઈ છે. આજે આપણા કાર્યક્રમનો પણ છેલ્લો દિવસ છે. મનમાં તો ઈચ્છા થયા કરે છે કે આવા કાર્યક્રમો સતત થતા રહે, આપણે અહીં આવતા રહીએ, મળતા રહીએ, પરંતુ દરેક બાબતની કેટલીક મર્યાદાઓ હોય છે. ભગવાને આપણને જન્મ આપ્યો છે. જીવનમાં માત્ર એક જ બાબત આપણે મેળવવાની હોય છે, એ જન્મ છે. પછી હવે ભગવાને વિશ્વાસ મૂક્યો છે કે આપણે કાર્ય કરવાનું હોય છે. તો આપણે સૌ યાદ રાખીશું કે હવે પછી આપણે જે કોઈ ક્ષેત્રમાં જઈશું તો આપણે સૌ કાર્ય કરીશું. માંગવાનું ક્યાંય નથી, આપવાનું છે. તો આપણે કંઈક આપવાનું છે એવી ભાવનાથી આપણી કોલેજના અધ્યાપકોએ એક સેવા યજ્ઞની શરૂઆત કરી કે આપણા તાલીમાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર થાય. એમણે બહુ સરસ કાર્યક્રમની રચના કરી. એકદમ સારામાં સારા તજજ્ઞોને અહીં બોલાવીને તમને માર્ગદર્શન આપવા માટેના પ્રયત્નો કર્યા છે. તમે જો આ સેવા યજ્ઞનો લાભ હવે કેટલા લોકો મેળવવાનો છે એની તમને ખાલી ગણતરી કરીને બતાવું છું, કેલ્ક્યુલેશન્સ કરું છું. પતિકભાઈ સાહેબ, ગઈકાલે 3-4 કોલેજના અધ્યાપકો, પ્રિન્સિપલોના ફોન આવ્યા. આમ તો ગુજરાતની ઘણી કોલેજના લોકો બહુ ધ્યાન રાખે છે આપણી કોલેજનું, કે આપણી કોલેજના અધ્યાપકો, પ્રિન્સિપલો ચા પીવે છે કે કોફી પીવે છે એ પણ ધ્યાન રાખે છે. કદાચ મેં ભૂલથી કોફી પીધી હોય ને તો એ અમુક પૂછી લે કે સુરેશ આજે કોફી પીધી હતી. મને એમ થાય કે મારા ઘરે ખબર નહીં હોય ને અમને કઈ રીતના ખબર પડી જતી હોય છે. પણ લોકો ખૂબ ધ્યાન રાખતા હોય છે, ખાસ કરીને આપણા કાર્યક્રમોને. તો આવનાર 4-5 કોલેજમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ઓર્ગેનાઇઝ થવા જઈ રહ્યા છે. તો એ 400-500 વિદ્યાર્થીઓને પણ એમને લાભ મળવાનો. એટલે તમે જુઓ કે આપણે શરૂઆત કરીએ છીએ, તમને તો લાભ મળી રહ્યો છે, પણ બ્રહ્માંડના દરેક વ્યક્તિને આનો લાભ મળે એવા આપણા પ્રયત્નો હોય, પણ જેને જરૂરિયાત છે એને જ લાભ મળવાનો છે એટલું આપણે યાદ રાખવું. કે અહીં જે કંઈ કાર્ય કરી રહ્યા છે એમાં સફળ કોણ થશે? કે જેને લાભ લેવાનો છે. બાકી અહીં આવ્યા હોય પણ માત્ર આવ્યા જ હોય, એની ઈચ્છા ના હોય કે હું લાભ નથી લેવો, તો કદાચ લાભ ના પણ મળે. તો આપણે આપણી મહેનત, આપણે લાભ લેવાનો છે, આપણે સફળ થવાનું છે. તો એ માટે અહીં જે કોઈ વ્યક્તિઓને બોલાવીએ છે ને, અત્યારે સાહેબ સાથે ચર્ચા થઈ ને તો એમણે તો ના જ પાડી દીધી હતી કે સાહેબ મારા કોઈ પરિચયની જરૂર નથી. પછી સાહેબને રિક્વેસ્ટ કરી કે સાહેબ અમારા વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે કે સાહેબો કેવું કામ કરે છે. કારણ કે એક વ્હાઇટ કોલર જોબમાં એક ટીચર ભણાવતો હોય કન્ટેન્ટ, પણ એ કન્ટેન્ટ સિવાય પણ ઘણી બધી એવી બાબતો અસર કરતી હોય છે કે જેના કારણે એનું જીવનચક્ર બન્યું હોય અને એ જીવનચક્રની અસર વિદ્યાર્થી સુધી જતી હોય છે. એટલે માત્ર કન્ટેન્ટમાં સાફ હોય એની સાથે સાથે જીવનના બીજા ક્ષેત્રોમાં પણ વ્યક્તિ સાફ હોય, સારો હોય,
તો આપણને પણ પ્રેરણા મળે. અને ખરેખર આજે મને પણ સાહેબ પાસેથી સારી પ્રેરણા મળી છે કે જીવનમાં શાંતિથી બેસી ના રહેવાય, વિદ્યાર્થીઓના હિત માટે હંમેશા કાર્ય કરતા રહેવું જોઈએ. એક વાત હજુ અત્યારે ઉમેરવા માગું છું કે તમે જો કે કઈ રીતના કાર્યક્રમો બનતા હોય છે, ઘડાતા હોય છે. આપણે માત્ર વિશ્વાસ રાખીને કામ કરતા રહેવાનું હોય છે. આપણા અધ્યાપકોએ તો મિટિંગ કરી હતી અને માત્ર 3 દિવસનો પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કર્યો હતો. આપણી વચ્ચે જે સાહેબ ઉપસ્થિત છે એની વાત હું તમને સમજાવી રહ્યો છું કે કેટલા બધા ઘટકો એક સામટા ભેગા થાય. પેલા આઈન્સ્ટાઈનની થિયરીને સમજે ને તો આમ સમય છે, પૃથ્વી છે, સ્થળ છે, કાળ છે, વ્યક્તિ છે, વિચાર છે, આમ કેટલી બધી બાબતો કદાચ આપણે આ બધું સમજી ના શકીએ. કદાચ બ્રહ્માંડની કોઈ શક્તિ આપણને મદદ કરે ને તો જ આ બધું સંભવ બનતું હોય છે. એટલે 3 દિવસનો કાર્યક્રમ નક્કી કરીને આપણી કોલેજના અધ્યાપકો છૂટા પડ્યા હતા. પથિકભાઈ સાહેબ શનિવારે આપણે ખૂબ મોડા છૂટ્યા હતા અને પાછળ ડાયરેક્ટ ત્યાંથી પરિક્રમામાં જવાના હતા. અને ત્યાં એમને પરિક્રમા કરતાંય સારા એવા વિદ્વાનો ક્યાંક મળી ગયા હતા. અને આપણી કોલેજના અધ્યાપકો ખરેખર ગર્વ લેવા લાયક છે. વ્યક્તિઓ તો નોકરી સાહેબ છૂટી જાય ને એટલે 5 વાગ્યા પછી પોતાના ઘરની વાતો કરતા હોય કે પોતાના પ્રોબ્લેમ્સ, પોતાના ઇસ્યુમાં ચર્ચા કરતા હોય છે. પણ આપણા અધ્યાપકો તો કોલેજ ગયા પછી પણ આપણી કોલેજની ચિંતા કરતા હોય છે. તો પરિક્રમામાં થોડી ચિંતા થઈ કે આ બેનર ફાઇનલ કરવું છે, શું કરીએ, 3 દિવસનું છે. એટલે એમના ખાસ મિત્રો એમને સજેસ્ટ કર્યું કે આ એક વ્યક્તિ છે ડૉક્ટર ઉદિત દાસભાઈ. તો પથિકભાઈ ખૂબ એમની ચર્ચા કરી, એમના વિશે પૂછી પણ લીધું. એમની વિશે જે કંઈ માહિતી છે એ માહિતીના ગૂગલને બધાની માહિતીથી પણ જાણી લીધું. અને ખરેખર એમણે જોયું કે ઇઝ અ મોસ્ટ રિલાયબલ પર્સન. આપણા માટે જે જરૂરી વ્યક્તિ છે એ માત્ર કન્ટેન્ટ માટે નહીં, પ્રેરણા માટે પણ જરૂરી છે. એટલે સાહેબ અહીં આપણી વચ્ચે હવે જ્યારે ઉપસ્થિત છે ને તો સાહેબ માત્ર કે કન્ટેન્ટ શીખવવા આવ્યા માટે છે, હા, એ આપણી પહેલી જરૂરિયાત છે. પણ એમની કેટલીક બાબતો હું તમને કહીશ ને તો એ તમને આજીવન યાદ રહેવાની છે અને તમારા માટે પ્રેરણાદાયક રહેવાની છે. અને તમને પણ ખ્યાલ આવશે કે એક સફળ વ્યક્તિ હોય એ કેટલા બધા ઘટકો સાથે સંકળાયેલો હોય અને કેટલી બધી શક્તિઓ સાથે કામ કરતો હોય. તો સાહેબ, આમ તો તમારો ખૂબ લાંબો પરિચય છે પણ થોડા શબ્દોમાં આપવા માટેનો પ્રયત્ન કરું છું. સાહેબ સુરેન્દ્રનગરના વતની છે. સાહેબે BA MA સાયકોલોજીમાંથી અભ્યાસ કર્યો. આ સાયકોલોજી પરથી એટલે કદાચ મારે પણ સાયકોલોજી અત્યારે સમજી લેતા હશે અને તમારી પણ સાયકોલોજી સમજી રહ્યા હશે એટલો સાહેબનો વિશાળ અનુભવ છે. અને એ કેમ છે એનો જવાબ પણ કહું છું, કારણ કે સાહેબ MPhil થયેલા છે અને ગુજરાતના સૌથી નાની ઉંમરે MPhil થનાર વ્યક્તિ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ 2006માં સાહેબનું સન્માન કર્યું. ઓકે, એટલે કેટલીક વાર તમે વસ્તુ કરો છો પણ ક્યારે કરો છો ઇટ ઇઝ ઓલ્સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સાહેબે B.Ed પણ કર્યું છે અને સાયકોલોજી PhD જે કર્યું છે સાયકોલોજી સબ્જેક્ટમાં કર્યું છે. સાહેબ અત્યારે સરજી હાઈસ્કૂલ સુરેન્દ્રનગરમાં હાયર સેકન્ડરી સ્કૂલમાં શિક્ષક તરીકે સેવા આપી રહ્યા છે. સાહેબનો મુખ્ય વિષય સાયકોલોજી છે અને આજે તમને જે સાયકોલોજી વિશે જે સમજાવવાના છે ને તો તમને પણ ખ્યાલ આવશે કે હા સાહેબ, સાયકોલોજી તો કેટલું જરૂરી છે. સાહેબ, અમને પહેલાં કેમ ના ભણાવ્યું? ખરેખર તમે પોતાની જાતને ઝંઝોળશો ને અમને પણ કહેશો કે સાહેબ આ સાહેબને પહેલાં બોલાવ્યા હોત તો. પણ સમય બલવાન, આપણે જેટલી પણ અહીંથી સંભાવના થઈ શકશે એ પ્રમાણેના આપણા પ્રયત્નો રહેશે. સાહેબનો 20 વર્ષનો શિક્ષણનો અનુભવ છે. સાહેબ માત્ર શિક્ષણના અનુભવ એટલે વર્ગખંડમાં તો ભણાવે છે પણ સાહેબ સાથે સાથે PhDના ગાઈડ પણ છે 3 યુનિવર્સિટીઓમાં. CUSA યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢમાં. એમના અંદર 18 જેટલા વ્યક્તિઓ PhD થઈ ગયા છે. ખરેખર બહુ મોટી ઉપલબ્ધિ છે કે સાહેબની ઉંમર જોઈએ તો આટલા બધા વિદ્યાર્થીઓ કદાચ PhD થયા હોય આપણા માટે ચેલેન્જેબલ છે.
આટલા બધા વિદ્યાર્થીઓને સાહેબે ગાઈડન્સ પણ ક્યારે અને કેટલા સમયાંતરે આપ્યું હશે. હવે ખાસ સાહેબને આપણે જેમના માટે બોલાવ્યા છે કે સાહેબ પાસે કન્ટેન્ટ માસ્ટરી બહુ જબરજસ્ત છે. બીજી પણ મેં એક બાબતની વાત કરી કે કેટલાક વ્યક્તિઓ એવા હોય ને, ઘણીવાર આપણા કંઈક વ્યક્તિઓને પગે ના લાગે પણ આપણું મન જે ખરું ને એ ક્યાંક નમ્ર બની જાય અને અંદરો અંદર ઝૂકી જતું હોય છે. તો સાહેબ ખરેખર આજે એવી પર્સનાલિટી આપણને પ્રાપ્ત થઈ છે. અને એક કેમ એ તમને કહું, સાહેબે એમના જીવનમાં 7,000 કરતાં વધુ એવા શિક્ષકોને ટેટ પાસ થઈ શકે એ માટેના ગાઈડન્સ આપ્યું છે. તમે 50 ગણી લેશો એટલે સાહેબે એ માટે પણ એક સંકલ્પ કર્યો છે કે કોઈ એક એવી ભરતી આવે, કોઈ શિક્ષકની એવી ભરતી આવે ટેટની કે જેમાં એમના 1000 જેટલા વિદ્યાર્થીઓ ગાઈડન્સ કરેલા. ખ્યાલ આવી રહ્યો છે? એટલે ધારો કે આવનાર સમયમાં કોઈ જાહેરાત આવે છે તો સાહેબ પ્રયત્ન કરવાના છે કે 1000 જેટલા શિક્ષકો તો માત્ર એમના ગાઈડન્સ દ્વારા આગળ વધે. તો આપણે એમ છે કે આપણે પણ સાહેબનું ભવિષ્યમાં ગાઈડન્સ પ્રાપ્ત કરીશું. આપણે માત્ર શિક્ષક માટે ટેટ એવું નહીં, બીજી બધી ઘણી બધી પરીક્ષાઓ હોય છે તો એ પરીક્ષાઓ માટે ગાઈડન્સ આપ્યું છે. અને એમના માર્ગદર્શન થકી 7,000 કરતાં વધારે વ્યક્તિઓ કોન્સ્ટેબલની પરીક્ષા પણ પાસ કરી ચૂક્યા છે. એટલે આંકડો ખાલી ગણો તો 15,000 તો થઈ ગયા. આંકડો અંદર ઉમેરાય તો સારું. સાહેબે એટલી બધી તાલીમો આપી છે કે સાહેબે અત્યારે મને ચેલેન્જ કરીને કહ્યું કે સાહેબ તમે ગુજરાતના કોઈ પણ શિક્ષકોને પૂછી લેશો, પ્રાથમિક શિક્ષકોને, પ્રાથમિક શિક્ષકો તો સાહેબના વિડીયોને બધાથી પરિચિત છે. એટલે બધાના સેન્સમાં તમને કહું છું કેવા વ્યક્તિઓ હોય કે જે લોકો જાગૃત હોય. બાકી અમુક તો ખાલી પગાર લેવા જતા હોય એને કંઈ ખબર ના હોય. એટલે ચેલેન્જમાં વળી પાછા એવું ના સમજી લેવાનું. અમુક વ્યક્તિઓને તો કશું જ ખબર ના હોય, પોતાને ખબર ના હોય. પણ જે જાગૃત વ્યક્તિઓ છે તો એ જાગૃત વ્યક્તિઓ એટલે ગુજરાતના તમામ પ્રાઇમરી શાળાના શિક્ષકો સાહેબથી પરિચિત છે અને સાહેબે એટલું બધું માર્ગદર્શન એમને આપેલું છે. સાહેબ પાસે આમ તો ઘણી બધી વાતો છે પણ હું ઈચ્છું છું કે તમે એમને સાંભળો, તમે એમની પાસેથી માર્ગદર્શન લો. અને હું પણ ઈચ્છું છું કે ભવિષ્યમાં સાહેબ અમારી કોલેજ તમારી સહાય ઈચ્છે તો આપ આપનો સમય આપશો રૂબરૂમાં અને ઓનલાઈન હોય તો ઓનલાઈન પણ આપણે મળીશું. સાહેબને કઈ રીતના આગળ વધ્યા એ બધી બાબતોની પણ મેં ચર્ચા કરી, પણ હવે સમય ટૂંકો છે એટલે બધી ચર્ચા કરતો નથી. છતાં એ સાહેબે જીવનમાં પોતાનું લક્ષ્ય બનાવી દીધું છે. જે રીતના મેં કહ્યું ને કે શિક્ષકોને ટેટ પાસ થાય માટેનું પ્રેરણારૂપ બનવું છે. એ માટેના સતત તમે જુઓ કે શનિ રવિ પણ અવેલેબલ હોતા નથી. અત્યારે પથિકભાઈ સાહેબે તો એમ કહ્યું હતું કે સાહેબ એમનો ટાઈમ જો મળી જાય ને તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને તમે જો કાળચક્ર કેવું ગોઠવાઈ ગયું કે આપણા 3 દિવસ ને ચોથા દિવસમાં સાહેબનું નામ શેર થઈ ગયું. એટલે ઘણા બધા ઘટકો, ઘણી બધી દુનિયા, ઘણા બધા તત્વો કામ કરતા હોય તો આ બધું સંભવ થતું હોય છે. તો આપણે ખરેખર નસીબદાર છે કે સાહેબ આપણને પ્રાપ્ત થયા છે. એટલે સાહેબે પોતાના જીવનને જ લક્ષ્ય બનાવી દીધું છે કે વધુમાં વધુ લોકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવા. સાહેબ અન્નદાન માટે પણ ખૂબ મદદ કરતા રહ્યા છે. એમણે કહ્યું હતું કે સાહેબ કહેવાની જરૂર નથી, પણ સાહેબ ખરેખર એ બાબતમાં પણ ખૂબ સારી સેવા કરી રહ્યા છે. પછી બીજી એક બાબત મને મારે 2 મિનિટમાં સમજાવવી છે કે ઘણીવાર વૃક્ષારોપણ થતું હોય, એક જ જગ્યાએ 20 વર્ષ સુધી વૃક્ષારોપણ થતું હોય તો વૃક્ષારોપણનો કોઈ મતલબ ખરો? ના, વૃક્ષ ઉછેરની જરૂરિયાત. સાહેબે 100 જેટલા વૃક્ષો વાવ્યા છે. કદાચ ગમે ત્યાં ગયા હોય પણ એ વૃક્ષોને રોજે રોજ પાણી પાવાનું કામ સાહેબ જ્યારે પણ અવેલેબલ થાય ઘરે જાય એટલે પહેલાં વૃક્ષોને પાણી પાવાનું કામ કરતા હોય છે. 100 જેટલા વૃક્ષોને પર્સનલી પોતાના બાળકની જેમ સાચવે છે અને મોટા કરે છે. સોસાયટીના લોકો પણ રાહ જોઈ રહ્યા છે, સાહેબ નથી આવ્યા આજે, પણ બધા કે જો જેવા આવશે ગાડી ઊભી રહેશે એટલે પાણી પાશે. તો ઘણા બધા એવા ઘટકો છે જીવનમાં કે જે અંદરથી આપણને પ્રેરણા આપતા હોય છે. તો આ પ્રેરણા હવે આપણે આપણામાંથી પ્રાપ્ત કરવાની છે.
અને આપણે આપણા જીવનને સફળ બનાવવાનું છે. તો સાહેબ, આ પ્રસંગે આપણે અહીં ચોથા દિવસના સેવા યજ્ઞમાં આપનું ફરીથી પુનઃ સ્વાગત કરીએ છીએ. આપણે તાલીઓને બજાવીએ. અને છેલ્લે હું એ જ કહીશ કે ભગવાન કા દિયા હુઆ કભી અલ્પ નહીં હોતા. ભગવાને આપેલું તો ઘણું બધું છે, આપણે શોધતા હોતા નથી. ભગવાન કા દિયા હુઆ કભી અલ્પ નહીં હોતા, बीच में जो टूटे जाए वो संकल्प नहीं होता. આજે સંકલ્પ કરવાનો છે કે સાહેબ હું પણ 2 વર્ષમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થઈને મારી જગ્યાએ સેટ થઈ ગયો. ભગવાન કા દિયા હુઆ કભી અલ્પ નહીં હોતા, बीच में जो टूट जाए वो संकल्प नहीं होता. આમ તો બહુ મહત્વાકાંક્ષી નથી, પણ મહત્વાકાંક્ષી બનવું પડે. हार को दूर ही रखिए अपने जीवन से, क्योंकि जीत का कोई और विकल्प नहीं होता. ओके, थैंक यू. बरोबर बोला? बरोबर. આભાર સર. હવે હું સુરેશ સરને નમ્ર વિનંતી કરીશ કે તે આજના મુખ્ય મહેમાનનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરે. હવે વધુ સમયનો વ્યય કર્યા વગર હું આજના મુખ્ય વક્તા ડૉક્ટર ખોડીદાસ સાહેબને નમ્ર વિનંતી કરીશ કે તેઓ તેમના જ્ઞાનનો અમને લાભ આપે અને પોતાનું વ્યાખ્યાનની શરૂઆત કરે. વાહ, બધું રેકોર્ડ થશે સાહેબ, અમે યુટ્યુબ પર મૂકતા હોય. હા, ચાલો અવાજ ચાલશે, એટલો અવાજ ચાલશે. હા, થોડોક વધશે આના કરતા, પણ આ નોર્મલ બોલ્યો છું. બરોબર. બીએડ વાળા વિદ્યાર્થીઓ છે બધા બીએડ વાળા. શું બનવાનું છે આપણે? આપણે 2-5 વર્ષ પછી શું બનવું છે? શિક્ષક બનવું છે. ઓકે, શિક્ષકની નોકરી સૌથી સારી એવું કહેવા વાળા હોય એ જરાક આંગળી ઊંચી કરો એમ તો ન કહેવાય, પણ હાથ ઊંચો કરો કે સાહેબ શિક્ષકની નોકરી સારી ફોરેસ્ટ કરતા, ક્લાર્ક કરતા, તલાટી કરતા અને કોન્સ્ટેબલ કરતા. બરોબર, 90% કે છે. હવે હું કહું શું કામ સારી? આ નોકરી એવી છે કે જેમાં દિવાળીનું વેકેશન મળે તમને. દિવાળી સાથે તમે ફેમિલી સાથે રહી શકો. ઉનાળાના વેકેશનમાં તમે ફેમિલી સાથે રહી શકો. રવિવારે રજા હોય, શનિવારે અડધો રજા, એટલે રજા જેવું જ કહેવાય. બધા વાર તહેવાર રજા હોય એવી એકમાત્ર નોકરી. બાકી ફોરેસ્ટ, કોન્સ્ટેબલ, તલાટી, અધિકારી કોઈ પણ લઈ લો તમે, કે પછી કોન્સ્ટેબલ બંદોબસ્ત લઈ લો તમે, કે આર્મી લઈ લો, તો જેદી જરૂર હોય તેદી સરકારને તમારી જરૂર હોય. બરોબર છે? એટલે આપણે જે નોકરી માટે જઈ રહ્યા છીએ એ બહુ મહત્વપૂર્ણ છે. ચાલો, પહેલી વસ્તુ 2 પ્રશ્ન તમને પૂછું. જમવા માટેનો બ્રેક ક્યારે રાખવો છે? તમારે કેવું પડશે મને. પૂરું નહીં થાય 4 વાગ્યા સુધી બ્રેક નહીં મળે, પણ આપવાનો છે, ચિંતા ન કરતા. હું ક્લાસ લેતો નથી, લઉં પછી બહાર નીકળતો નથી, પણ આજે એવું નહીં કરવું. તમે કહો ત્યારે બહાર નીકળી જઈશું આપણે. બરોબર? ક્યારે રાખવો છે બ્રેક? 2 વાગે, એટલે 2 માં 1 મિનિટની વાર હોય ત્યારે બ્રેક મળી જશે. હા, હું ટાઈમનો પાકો છું. 2 વાગે કીધું એટલે 1 મિનિટ વહેલા. આમાં એક મનોવિજ્ઞાન રહેલું છે. 2 પછી 1 મિનિટ વધે ને પછી લાસ્ટ સ્ટ્રો ઓન કેમલ બેક. ઊંટની પીઠ ઉપર એક તણખલું મૂકો તો બેહી જાય, એન્ડ આવી જાય એનો. એટલે
ઓકે, તો શું આપણે મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવી છે? મનોવિજ્ઞાન વિશે માહિતી મેળવી છે? ઓકે, હવે તમને એ ખબર છે કે ટેટ ટાટની પરીક્ષામાં પ્રાથમિક શિક્ષક હોય તો આપણે 1 થી 5 તો આપણને લાગુ પડતું નથી, કારણ કે બધા બીએડ વાળા છે. 6 થી 8, 9, 10 અને 11, 12 આટલું લાગુ પડે છે. ચાલો, એમાં ઈ તો તમને ખબર છે ને કે જેનું મનોવિજ્ઞાન પાકું એ શિક્ષક, ઈ તો ખબર છે ને તમને? શિક્ષક બનવા માટે આ ટોપિક બહુ અનિવાર્ય છે. શિક્ષક બનવા માટે મનોવિજ્ઞાન નામનો એક ટોપિક અનિવાર્ય છે. પાકું ને? ઓકે, ક્યાંથી શું વાંચવાનું, કઈ રીતે વાંચવાનું, કઈ રીતે તૈયારી, બધા ટોપિક આપણે ઝડપથી લેવા માટેનો પ્રયત્ન કરશું. મનોવિજ્ઞાન મુખ્યત્વે 3 વિભાગની અંદર વહેંચાયેલું છે. એની અંદર પહેલું સામાન્ય મનોવિજ્ઞાન. સામાન્ય મનોવિજ્ઞાન, એમાં પહેલો મુદ્દો છે મનોવિજ્ઞાનનો. અહીં અક્ષર થોડાક નાના કાઢીને હું જોઈ જઉં કે છેલ્લે દેખાય છે કે નહીં. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ, પૂરેપૂરી માહિતી સંપૂર્ણ મળશે તમને. દેખાય છે? કારણ કે મારે આ બોર્ડમાં આખો કોર્સ પહેલા લખી નાખવો છે, પછી એક એક ટોપિકને 50% કોર્સ આજ પૂરો કરવો છે, અને સરનામા સહિત, એડ્રેસ સહિત આ કઈ જગ્યાએ વાંચવાનું હમણાં આઈડિયા આવી જાય છે તમને. મનોવિજ્ઞાનનો ઉદ્ભવ, પછી આમાં આવે બુદ્ધિ, બુદ્ધિ કસોટી અને બુદ્ધિઆંક. બુદ્ધિ કસોટી, બુદ્ધિઆંક ક્રમમાં જ આવે. ક્રમમાં જ આવે તો જ મજા આવે, આવો ક્રમ ક્યાંય નહીં મળે તમને. વ્યક્તિત્વ, 4થા નંબરનો પ્રશ્ન બચાવ પ્રયુક્તિ જ આવે, બચાવ પ્રયુક્તિઓ. 6થા નંબરનો, 5મા નંબરનો પ્રશ્ન આવે શિક્ષણ એટલે કે અધ્યયન આવે. ત્યાર પછીનો વૃદ્ધિ, વિકાસ અને પરિપક્વતા આવે. પ્રેરણા અને આવેગ આવે. સ્મૃતિ પ્રક્રિયાઓ, સ્મૃતિ એટલે સ્મરણ. મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ, સંવેદન, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ, રસ, વલણ, અભિયોગ્યતા અને અપવાદરૂપ બાળકો. આ સામાન્ય મનોવિજ્ઞાનમાં એટલા ટોપિક પાકા કરવાના છે. આની અંદરથી ભાગલા પડશે. ટેટ 1 હોય, ટેટ 2 હોય, ટાટ 1 હોય, ટાટ 2 હોય. ટાટ 1 વાપરો એટલે તમારે સમજવાનું કે આ માધ્યમિક વાળા લાગુ પડે, બરોબર ને? હા, ચાલો, આ પહેલો વિભાગ પરફેક્ટ મળશે માહિતી. હવે બીજો વિભાગ જે છે એની અંદર આપણે લેવાનું છે કેળવણી, તત્વજ્ઞાનની પ્રશિષ્ટ વિચારધારાઓ. તત્વજ્ઞાનની પ્રશિષ્ટ વિચારધારાઓ. અધ્યાપન સૂત્રો. ત્યાર પછી બેન્જામિન બ્લૂમ પ્રત્યાયન, વર્ગ વ્યવહારના ઘટકો, મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર. પહેલો વિભાગ પૂરો. આ બીજો વિભાગ પૂરો. આ ત્રીજો વિભાગ છે મૂલ્યાંકન, આંકડાશાસ્ત્ર, વર્ગ વ્યવહાર, પ્રત્યાયન, બેન્જામિન બ્લૂમ, અધ્યાપન સૂત્રો, પદ્ધતિઓ અને પ્રવિધિઓ. આ વિભાગની અંદર આવશે.
પદ્ધતિઓ અને પ્રવિધિઓ બીએડ વાળાને મારે શીખવાડવું પડે નહીં. અને છેલ્લા બે મુદ્દામાં આમાં જો નજર હટી તો હા, છેલ્લામાં તો નજર હટવા જ નહીં દેવાની. આમાં હું નહીં હટવા દઉં, આમાં તમારે નહીં હટવા દેવાની. આમાં છે નવી શિક્ષણ નીતિ. હું કહું ત્યાંથી વાંચવાની છે. નવી શિક્ષણ નીતિ અને શિક્ષણની યોજનાઓ માધ્યમિક શાળાની 36 યોજનાઓ છે. માધ્યમિક શાળાની 36 યોજનાઓ, પ્રાથમિક શાળાની 30 યોજનાઓ, અત્યારે 66. હું જે તારીખે લેક્ચર લઉં છું એ તારીખે 66. હવે કદાચ અઠવાડિયા પછી બીજી આવે અને પછી એક મહિના પછી તમે વાંચો ને સાહેબ અત્યારે તો 72 ચાલે છે ને સાહેબે 66 લખી છે, તો એ એપ્રિલની આ 24મી તારીખે 66. એમાં માધ્યમિકમાં નોકરી કરવી હોય તો આ યોજના વાંચવાની. તો તમને પ્રજ્ઞા યોજના લાગુ પડતી નથી. સમજણ પડી? પ્રજ્ઞા છાબડી એટલે શું? અધ્યયન નિષ્પત્તિ તમને લાગુ નથી પડતી. પાકું ને? સાચી દિશામાં ભરેલું દરેક કદમ સફળતાના શિખરો સર કરાવે છે. જેને 1 થી 5માં બેન નોકરી જ નથી કરવી એને પ્રજ્ઞા લાગુ પડે. બસ હું એમ કહેવા માંગુ છું. આવું હું વારંવાર કહેતો રહીશ. આજે મારા 4 નાના સેશન છે, 4 સેશનમાં હું કહીશ. બિલકુલ હું એવી અપેક્ષા રાખું, મારે કહેવાય નહીં પણ એવી અપેક્ષા રાખું મારો લેક્ચર હાજે તમે કહો ત્યારે પૂરો થશે, ત્યાં સુધી આ સંખ્યા જળવાઈ રહે એવી આજે અપેક્ષા રાખું. એક લેક્ચર ભરશો એટલે હવે પછી એ કઈ જવાનું નામ નહીં લેવી આપણે, બરોબર છે? કારણ કે બપોરનો સમય છે એટલા માટે, બીજું કઈ નહીં. હું લગભગ ઉનાળાની અંદર 1 માર્ચ પછી જ્યારે કોઈ પણ પ્રકારનો સેમિનાર, કોન્ફરન્સ, વર્કશોપ કરું છું ત્યારે લગભગ 1:45 છોડી દઉં છું. સવારે 8 વાગે શરૂ થાય, 8:15 સુધી એન્ટ્રી મળે, બરોબર? પણ આપણે કોલેજનો સમય છે એટલે અનિવાર્યપણે તડકાનું લેવું પડે. ઓકે, ચાલો આવું છે. આજે હું આ બધું લેવાનો છું, આ બધું પૂરું કરવાનું છે આજે, અને થઈ જશે. મને ઝડપથી ગાડી હાંકતા પણ આવડે છે અને ધીમી ગાડી હાંકતા પણ આવડે છે. આમાંથી એક મુદ્દો 4 કલાક લેવાનું કહો તો મને ફાવે છે, અને 4 કલાકમાં બધા મુદ્દા લેવાનું કહો તો મને ફાવે છે. પણ હંમેશા હું 3 ભાગલા પાડું છું. 4 કલાક ઓલો ડિપાર્ટમેન્ટ, 4 કલાક આ ડિપાર્ટમેન્ટ ને 4 કલાક આ ડિપાર્ટમેન્ટ. ઓકે, ઓલો ડિપાર્ટમેન્ટ લોકોને બહુ અઘરો પડે છે, આપણે એક પણ અઘરો પડવા દઈશું નહીં, સહેજ પણ. ઓકે, NMMS યોજના સાંભળ્યું છે નામ? SSE અને PSE ની પરીક્ષા શનિવારે છે, એના વિશે સાંભળ્યું છે? કરવું પડશે તૈયાર. પરીક્ષા કોણ લે છે, કેટલી સહાય મળે છે, કયા વિદ્યાર્થીઓ આપી શકે, આ પ્રશ્નો તૈયાર કરવાના છે, બરોબર? પણ મારું કામ આજ મનોવિજ્ઞાન છે એટલે યોજના વિશે પ્રશ્નો પૂછાય છે. નીચેના તમારે નોકરી મેળવવી હોય તો ઓલું જરૂરી છે. અરે હું તો એમ કહું છું ભાઈબંધ કે આ 2 મુદ્દા તમારા રેડી હશે ને તો તમે શિક્ષણ અધિકારી બની શકો. લાવો સહી કરી દઉં છેલ્લા પત્તે. શિક્ષણ અધિકારીની 6ઠી જૂનના દિવસે પરીક્ષા છે બેન. 6ઠી જૂન, અવાજ આવશે તમને છે ખુદી આ જ રીતે. 6ઠી જૂનના દિવસે સાહેબ 50 માર્કનું આ 2 ટોપિકમાંથી હશે. પરીક્ષા નું પેપર શું છે, પરીક્ષા નથી આવી હજી. એડવાન્સ કહું છું, બધાને એડવાન્સ જ કહું છું સાહેબ. બોર્ડની પરીક્ષાનું પેપર કાઢવા હું જઉં છું. રીચેકિંગમાં આપણે જઈએ છીએ, રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર પણ આપણે જઈએ છીએ, રવાનગી પ્રતિનિધિમાં હું જઉં છું, રીચેકિંગમાં આપણે જઈએ છીએ. એટલે બધી વસ્તુ વિશે સભાનતા હોય એ સ્વાભાવિક છે. 2 મુદ્દા બહુ અગત્યના છે, એમાં કોઈ કઈ ન કરી શકે, આપણું પોતાનું છે એ રહ્યું, કરવું પડે ફરજિયાત. ઓકે, ચાલો શરૂ કરશું આપણે મનોવિજ્ઞાનનો ઉદ્ભવ અને વિકાસ. રેડી? કરશું શરૂ? પાકું ને? રેડી છો ને? બસ ઓકે. પહેલેથી જોઈશે મનોવિજ્ઞાનના ઉદ્ભવ અને વિકાસ નામના ટોપિકની અંદર ઉદ્ભવ, વિકાસ. પહેલા ઉદ્ભવ ભણશું, પછી વિકાસ ભણશું, પછી વાદો ભણશું, અભિગમો અને મનોવિજ્ઞાનની શાખાઓ. પહેલા ટોપિકમાં 5 વસ્તુ, હું જેટલું કહું એટલું જ પાકું કરવાનું. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી, મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહેવાય. આ બધું કાઢી નાખ્યું આપણે અને દરેક ટોપિકને આપણે મહત્વ આપશું કે જેથી
આ લિસ્ટ આપણું 4 વાગ્યા સુધી આમ નામ રહે. ચાલો પેલું લેવી મનોવિજ્ઞાન. બહુ ઝડપી લઈશું આપણે, કારણ કે મારી સામે બેઠેલા કઈ વિદ્યાર્થીઓ જેવા તેવા નથી, મારા પછીના સ્ટેપમાં જ છે. મારી सामने बैठेला इस राज्यसभा में जो योद्धा बैठे हैं आज संसार की किसी भी राज्यसभा में नहीं है, इसलिए इसका उत्तरदायित्व भी सबसे ज्यादा है. હું બોલું છું મનોવિજ્ઞાન. પહેલો જ પ્રશ્ન મારે ભાઈબંધ 29 લીટી જોતી છે અને 4 લીટી ગુજરાતમાં. સાહેબ 33 લીટીની બહાર જો પ્રશ્ન નીકળે તો ભણાવવાનું મૂકી દઉં. બરોબર, આમાંથી 1 માર્કનો પૂછાય. આમાંથી પહેલો, બીજો, ત્રીજો, ચોથો અથવા પાંચમો વૃદ્ધિ વિકાસ, આ પહેલા 6 ટોપિક માંથી બધા ટોપિક માંથી ટેટની પરીક્ષામાં 1 માર્કનો પૂછાય છે. 1 માર્કનું મહત્વ શું છે ખબર છે ને? ઇંગ્લિશમાં 1 માર્ક 120 પછી 121 વાળા કેટલા છે જોઈ લેજો જરાક. 120 છે એટલે 121 માં માર્ક આવે એટલે આપણે સમજવાનું 120 જણાની મોર થઈ ગયા આપણે. કઈ વાંધો નહીં. સરકાર તમને સમગ્ર જિંદગી દરમિયાન તમે નોકરી કરો, તમે બધા ઓલરેડી અત્યારે 25 વર્ષના છો, 28મા વર્ષે નોકરી મળી જશે તમને. સમજણ પડી? અને 30 વર્ષ તમે નોકરી કરો, જો માધ્યમિકમાં નોકરી કરો તો સરકાર તમને 3 કરોડ રૂપિયા આપવાની પગાર, અને ઉચ્ચતરમાં નોકરી કરો 4 કરોડ રૂપિયા પગાર આપવાની છે. ચોકડા પાછળ 7 મીંડા આવે, 4 કરોડ. અને 200 માર્કનું પેપર છે. 200 માર્કનું પેપર છે. 2 મીંડા ઉડે, 2 મીંડા ઉડે, આ એકડો ઉડે, આ બગડો. 1 માર્ક 2 લાખ રૂપિયાનો છે. 1 માર્ક 2 લાખ રૂપિયાનો છે. આને કહેવાય પ્રેરણા, આને કહેવાય મોટિવેશન. આ પ્રેરણા. આ પ્રેરણા એ કોઈ છોકરીનું નામ નથી, આ પ્રેરણા છે. પહેલો જ પ્રશ્ન ઝડપથી જ જોઈશું આપણે. મટીરિયલ જેવું બનાવવું બનાવજો, જેવા તેવા અક્ષરે બનાવજો, પણ બનાવજો. પહેલા ટોપિકમાં જ મટીરિયલની જરૂર પડશે, બીજામાં જ જરૂર પડશે, બાકી હું પડવા નહીં દઉં. ફટફટ જ ચાલશે. મનોવિજ્ઞાનને અંગ્રેજીમાં સાયકોલોજી કહે છે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજીમાં સાયકોલોજી કહે છે. સાયકોલોજી શબ્દ એટલે ગુજરાતી માટે જીવ JRATI, હિન્દી માટે HINDI, સંસ્કૃત માટે SANSKRIT અને ઇંગ્લિશ માટે ENGLIS. તો મનોવિજ્ઞાન માટે સાયકોલોજી શબ્દ સૌપ્રથમ આપનાર વ્યક્તિ કોણ હતો? કોણ હતો? કોણ હતો? મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી સૌપ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ રુડોલ્ફ હતો. પહેલી જ લીટી જોઈ મારે મટીરિયલમાં, પહેલી જ લીટી જોઈ. સ્પીડ થી જ ચાલે, સ્પીડ થી જ ચાલે. સ્પીડ તો રાખવી જ પડે, નહીતર એક મુદ્દામાં 1 કલાક થાય. આપણે પૂરું કરવો ઉદ્દેશ નથી, પણ મટીરિયલ તમારી પાસે જેવા તેવા અક્ષરે હોવું પડે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી સૌપ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ રુડોલ્ફ હતો. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે. કઈ ભાષા? બીજો પ્રશ્ન. કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? ગ્રીક ભાષા પરથી. લેટિન લખ્યું હોય લેટિન ખોટું પડે. ધોરણ 11 ની બુક ની અંદર ભાઈબંધ પહેલું પેજ ચાલે છે. બીએડ ની બુક ની અંદર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં CC1 બુક ની અંદર થી 3જા નંબરના પેજ ઉપરથી 7મી લીટી ચાલે છે. મને બધી ચોપડીઓ મોઢે છે એટલે હું આવું પેજ નંબર બોલતો રહીશ. ઘરે જઈને ચેક કરો તો લીટી નીકળશે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી સૌપ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ રુડોલ્ફ હતો. ગ્રીક ભાષા પરથી ઉતરી આવેલો છે. સાયકે અને લોગોસ એ 2 શબ્દનો બનેલો છે. સાયકે અને લોગોસ. સાયકેનો એક અર્થ થાય છે આત્મા અને લોગોસનો અર્થ થાય છે વિજ્ઞાન. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા બની જાય 17મી સદીમાં મનોવિજ્ઞાન આત્માનું વિજ્ઞાન છે. આત્માનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા બની જાય 17મી સદીમાં, 1692માં 17મી સદીમાં. અરે આત્માને જોઈ શકાય? ના. તમે જોયો આત્માને? આત્માને જોઈ શકાય? ના. જાણી શકાય? ના. ક્યાં વસે છે? એનો રંગ કેવો છે? એનું રૂપ કેવું છે? ક્યાંથી આવે છે? ક્યાં જાય છે? એટલે 1692 ની અંદર અમેરિકાની અંદર એક 69 વર્ષના દાદાને 7 ફૂટ લાંબી, 2 ફૂટ પહોળી અને 1.5 ફૂટ ઊંચી એવી 1 સેન્ટીમીટર જાડી કાચની પેટીની અંદર એક દાદાને પૂરવામાં આવ્યા, જેથી દાદા મૃત્યુ પામે એ અવસ્થાની અંદર એના આત્માને કેદ કરી શકાય. આવું ક્યાંક તમે સાંભળ્યું હતું. ઓક્સિજનના બાટલા સાથે દાદાને પૂર્યા, જેથી મૃત્યુ પામે પછી દાદાને કેદ કરી શકાય, દાદાના આત્માને. પણ દાદા મૃત્યુ પામ્યા અને આત્મા કાચની પેટી તૂટીને બહાર નીકળી ગયો. આવું ક્યાંક સાંભળ્યું. આત્માને જોઈ ન શકાય, વ્યાખ્યા કેન્સલ બની.
વ્યાખ્યા અસ્વીકાર્ય બની 17મી સદીમાં. સાયકોલોજી માટે સાહિત્યનો એક અર્થ થાય છે મન અને લોગોસનો અર્થ થાય વિજ્ઞાન, પણ મનોવિજ્ઞાન મનનું વિજ્ઞાન છે એવી વ્યાખ્યા સ્વીકાર્ય બની 18મી સદીમાં. એટલે તમારા મનના વિચારો તમે જાણી શકો ને મારા મનના વિચાર હું જાણી શકું, મારા મનના વિચારો તમે ન જાણી શકો ને તમારા મનના વિચારો હું ન જાણી શકું. આ વ્યાખ્યા અસ્વીકાર્ય બની. કેન્સલ 18મી સદીમાં. 19મી સદીમાં સાહિત્યનો એક અર્થ થાય છે ચેતના અને લોગોસનો અર્થ થાય વિજ્ઞાન. તો મનોવિજ્ઞાનની વ્યાખ્યા બની છે મનોવિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન છે. ચેતના એ કોઈ છોકરીનું નામ નથી. ચેતના એટલે જાગ્રત અવસ્થા. તમે બેઠા છો ક્લાસમાં જોવો છો મારી સામે, પણ તમારું ચિત્ત ક્યાં છે, તમારી ચેતના ક્યાં છે, તમારું ધ્યાન ક્યાં છે, એને ચિત્ત કહેવાય. કોઈ વ્યક્તિ ટીવી જોવામાં એટલો બધો એકાગ્ર બની ગયો અને આપણે એને કહેવાય મનીષા મનીષા મનીષા. હા શું સાહેબ, પેલા 2 વાર કીધું એને ન સાંભળ્યું, ત્રીજી વાર સાંભળ્યું બેન, એવું કેમ બન્યું? એવું કેમ બન્યું? હા, પેલા 2 વખત એની ચિત્ત એની ચેતના બીજી હતી. બરોબર છે? ઓકે રેડી. હાલો, મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. વર્તનને આધાર કહી શકાય, વર્તનને જોઈને કહી શકાય. મનોવિજ્ઞાનની સફર, ત્રીજો પ્રશ્ન. મનોવિજ્ઞાનની સફર આત્મા ચેતના, આત્મા મન ચેતના વર્તન. આડું આપ્યું હોય એ વિકલ્પ એવો આપ્યો હોય આત્મા ચેતના મન વર્તન, આત્મા વર્તન મન ચેતના, આત્મા મન ચેતના વર્તન, આત્મા ચેતના વર્તન મન. તો આ જવાબ ક્રમ સાચો. આપણી લીટી મટીરિયલ 3જા નંબરનો. પેલો રુડોલ્ફ, બીજો ગ્રીક ભાષા, ત્રીજો મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વર્તનનું. એનો સાચો ક્રમ આત્મા મન ચેતના વર્તન. મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. એટલે તમારા વર્તનને આધારે કહી શકાય, તમારા વર્તનને જોઈને કહી શકું. 1998માં બોડી લેંગ્વેજ નામની એક મનોવિજ્ઞાનની શાખા આવી. તમારા વાળની સ્ટાઇલ ઉપરથી તમારું વ્યક્તિત્વ કહી દઉં. વ્યક્તિત્વ વિશે પીએચડી કર્યું મેં. તમે જે શરીર ઉપર ચુંદડી રાખી છે એના ઉપર તમારું વ્યક્તિત્વ કહી દઉં. તમારા બૂટ ઉપરથી 50% વ્યક્તિત્વ કહી દઉં. વ્યક્તિત્વનું મનોવિજ્ઞાન આવશે 3જા નંબરના ટોપિકમાં. મનોવિજ્ઞાન વર્તનનું વિજ્ઞાન છે. કોઈ વ્યક્તિની બાજુમાં મૃતદેહ પડ્યો હોય, મૃતદેહ એટલે કોઈ વ્યક્તિની બાજુમાં મૃતદેહ પડ્યો હોય અને એની આંખમાં આંસુ હોય, અને કોઈ વ્યક્તિના ગળામાં ગોલ્ડ મેડલ હોય, એની આંખમાં આંસુ હોય, તો લેબોરેટરીમાં એ આંગળા ચેક કરો તો ખબર ન પડે, પણ મનોવિજ્ઞાનમાં વર્તનને આધારે ખબર પડી જાય કે આંગળામાં ઘણો ફેર છે રે આંગળા કોને કહેવાય. જો પડે કે ન પડે? લેબોરેટરીમાં ચેક કરો તો આંગળાનું મટીરિયલ હરખું જ નીકળે, પણ એના વર્તન ઉપરથી ખબર પડી જાય. એક છોકરો બાઇક લઈને જતો તો 25 વર્ષનો, એની પાછળ એક છોકરી બેઠી હતી 22 વર્ષની. બંને વચ્ચે એક મેચનું અંતર હતું. અને મેં કીધું કે બોલો આ બે ભાઈ બેન છે. મેં કીધું, મને કે સાહેબ કેવી રીતે તમને ખબર પડી ભાઈ બેન છે? મેં કીધું ભાઈ બેન ઈ કે ન હોય તો, મેં કીધું કાકા દાદા મામા માસી નહીં છે. મેં કીધું ઈ કે મને કે ઈમય ન હોય તો મેં કીધું માનીતી બેન છે, ધર્મની બેન છે. હાલો પૂછ્યું. મેં હું નહીં પૂછું, તું પૂછજે. પૂછ્યું તો કે હા સાચું, કે મારા દાદાની દીકરી બેન. સાહેબ તમારે સાચું પડ્યું, પણ કેવી રીતે સાચું પડ્યું? મેં કીધું બસ વર્તનને આધારે. એક છોકરો 25 વર્ષનો બાઇક હાંકતો તો એની પાછળ 22 વર્ષની છોકરી બેઠી હતી, આમ કરીને બેઠી હતી, આમ હાથ રાખીને. મેં કીધું બોલો આ બે પતિ પત્ની છે. મને કે સાહેબ પતિ પત્ની ન હોય તો મેં કીધું બેની હગાઈ થઈ છે. મને કે બેની હગાઈ ન થઈ તો મેં કીધું આ બેનું સેટિંગ હશે કીધું. મને કે સાહેબ તમે કેવી રીતે કીધું? મેં કીધું વર્તનને આધાર કીધું. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વર્તનનું વિજ્ઞાન છે મનોવિજ્ઞાન. 3જા નંબરનો પ્રશ્ન. મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે? વર્તનનું વિજ્ઞાન. વર્તનના ભાગલા પડ્યા બેન. કયા કયા ભાગલા પડ્યા? માનવી અને પ્રાણીના વર્તનનું. આવું ક્યાંય સાંભળેલું છે? સાંભળ્યું છે? ચોથો પ્રશ્ન થાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. વ્યાખ્યા કોને આપી છે? વાહ ભાઈ વાહ, બહુ મજા આવી ગઈ, ફ્રેશ થઈ ગયો. સિટી મોર્ગને. પાકું? ઓકે. એક જ વ્યાખ્યા પાકી કરવાની. પેલા ટોપિકમાં હું એક જ વ્યાખ્યા પાકી કરવાની. શું કામ કરવાની હું પછી કહી દઈશ. ચોથો પ્રશ્ન, ચોથી લીટી જ મટીરિયલ થવું પડે. આપણું મટીરિયલ પરફેક્ટ આમ મસ્ત કન્ટિન્યુ હાલવું પડે. શોર્ટમાં ઘરે જઈને ફેરબુક બનાવી નાખજો. રેડી. ચોથી લીટી જ થાય. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. ઉદાહરણ પહેલેથી. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી સૌ પ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ હતો? ઓકે. મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી કઈ ભાષા પરથી ઉતરી આવેલો છે? મનોવિજ્ઞાન શેનું વિજ્ઞાન છે?
મનોવિજ્ઞાનનું વિષય વસ્તુ શું છે એવો બેઠો પ્રશ્ન પૂછાય, હું બોલું ઈ જ તે. અત્યારે ચાલે છે ધોરણ 11 પેજ નંબર 2 ઉપરથી પહેલી લીટી, કોલેજની બુકની અંદર ટોપિક નંબર 1 બીએડ ની બુક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી નીરવ પ્રકાશન પેજ નંબર 4 7મી લીટી 6ઠી લીટી જે છે. ઓકે, જોઈ લેજો એકવાર ખાસ, નો જોવો તો આ કન્ટિન્યુ. એટલે 1692 ની અંદર સિંગ દંપતી ફરવા નીકળ્યા. સિંગ દંપતી ફરવા નીકળ્યા 1692 ની અંદર. ખારસિંગ નહીં, સિંગ, સિંગ અટક સિંગ દંપતી. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ દંપતી? પતિનો દમ કાઢી નાખે એને દંપતી કહે છે. શું થાય દંપતી એટલે? એટલે પતિ પત્ની ફરવા નીકળ્યા અને સંતાન નહોતા. આ સમાજ શાસ્ત્રીઓ હતા, સામાજિક અભ્યાસ કરવા માટે નીકળ્યા હતા. જંગલમાં પસાર થતા અને પસાર થતા એને જોયું કે એક બાળકી રડવાનો અવાજ આવ્યો. એટલે આ જંગલમાં અહીંયા કોણ રડતું હોય? આ અવાવરા જંગલની અંદર કોણ રડતું હોય? અને એને વિચાર કર્યો, જારી ડાખડા પાંદડા થડ વેલા કાંટા બધું આગુ પાછું કર્યું તો એક બાળકી સૂતી હતી. અંદાજે 4 વર્ષની છોકરી હતી. અંદાજે 4 વર્ષની છોકરી હતી. એનું નામ અમલા હતું. અમલા પાડ્યું આ લોકોએ. બીજી એક છોકરી 1 વર્ષની બાજુમાં 1 1.5 વર્ષની હતી. એનું આમને નામ પાડ્યું કમલા. 2 છોકરીઓ હતી. એને વિચાર કર્યો કે આ બંને છોકરીઓ અહીં ક્યાંથી હોય? અરે કદાચ કોઈ વ્યક્તિનું હિંસક પ્રાણીઓ ખાઈ ગયા હોય, એના સગાવાલા ઓળખીતા પારખીતા ને માતા પિતા બને એવું, અથવા લગ્ન પૂર્વે બંનેનો જન્મ થઈ ગયો અને કોઈ તેજીને વહી ગયું એવું બને, કોઈ માહિતી મળતી નથી. બંને છોકરીઓને આ સિંગ દંપતી ઘરે લઈને આવ્યા. ઘરે લઈને આવ્યા એટલે એમને વિચાર કર્યો કે ભાઈ આમને કઈ ખવડાવ પર અસ્તવ્યસ્ત થઈ ગયા. જંગલની અંદર રહેતીથી અસ્તવ્યસ્ત થઈ ગયા. વરુ દ્વારા એનો ઉછેર થયો હતો. કોના દ્વારા? વરુ દ્વારા એનો ઉછેર થયો હતો. ઘરે લાવ્યા, નખ અને વાળ કાપી નાખ્યા. નખ અને વાળ કાપી નાખ્યા. નવરાઈ ધોરણ રેડી કર્યા. પાણીનો ગ્લાસ આપ્યો, પાણી પીધું નહીં. નીચે પાણી નાખ્યું, સીધું મોઢું માંડ્યું. ખાવા આપ્યું, ખાધું નહીં. નીચે નાખ્યું, સીધું મોઢું માંડ્યું. આ બંને છોકરીઓ ખાય તો પ્રાણીની જેમ, બોલે તો પ્રાણીની જેમ, ચાલે તો પ્રાણીની જેમ, દોડે તો પ્રાણીની જેમ, અને મળમૂત્ર વિસર્જનની ક્રિયા કરે તો પ્રાણીની જેમ. આવું કેમ બન્યું? 5મી લીટી 5મો પ્રશ્ન. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? 4 વિકલ્પ. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? A વાતાવરણ, B વિચારો, C લાગણીઓ અને D આવેગો. વિચારીન એમ નામ નહીં. મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? સરસ. આ વાતાવરણ જેવા વાતાવરણમાં રહે એવો વ્યક્તિ બની જાય. વાતાવરણની અસર વ્યક્તિના વર્તન પર થયા વગર એની 5મી લીટી જોઈ મારે ખાલી. ઓનલી 5મી લીટી. ઓનલી 5મી લીટી. વિભાગ પાડજો, મજા આવશે. મારા વિદ્યાર્થીઓ તો લાલ, કાળી અને વાદળી પેન વાપરે. વિભાગ વાઇઝ વાંચવાની એવી મજા આવે, ક્યાંયથી કોઈ મટીરિયલ વાપરવું ન પડે. મજા જ આવે બિલકુલ. સંપૂર્ણ ભાગલા સહિત મળે. એક્સ્ટ્રા વાંચવું હોય બુકમાંથી મળી જાય છે. મનોવિજ્ઞાન માનવી પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે? વાતાવરણના સંદર્ભમાં કરે. વાતાવરણના સંદર્ભમાં. જેવા વાતાવરણ એ વ્યક્તિ બની જાય. આજથી 2300 વર્ષ પહેલા, ઈસુના જન્મ પહેલા ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલે કીધું કે માનવી એક સામાજિક પ્રાણી છે, સમાજની અસર વગર રહી શકે નહીં. જેવા સમાજ અને સંસ્કૃતિમાં રહે એવો વ્યક્તિ બની જાય. બાપ એવા બેટા, વડ એવા ટેટા, સાહેબ એવા છોકરા. પરિસ્થિતિની અસર થાય તે ન થાય ન બને. ઉદ્ભવ પૂરો. 5 લીટીમાં ઉદ્ભવ પૂરો. ફરીથી મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી સૌ પ્રથમ પ્રયોગ કરનાર વ્યક્તિ કોણ હતો? મનોવિજ્ઞાન માટે અંગ્રેજી શબ્દ સાયકોલોજી કઈ ભાષા પરથી ઉતરેલો છે? મનોવિજ્ઞાન વિષય વસ્તુ શું છે? વર્તન. મનોવિજ્ઞાન માનવી પ્રાણીના વર્તનનું વિજ્ઞાન છે. વ્યાખ્યા કોને આપી છે? સીટી મોર્ગન. અને 5મો મનોવિજ્ઞાન માનવી અને પ્રાણીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? ઓકે, વાતાવરણના સંદર્ભમાં. ચાલો, આ હતો મનોવિજ્ઞાનનો ઉદ્ભવ. હવે મનોવિજ્ઞાનને વિષયમાંથી વિજ્ઞાન બનાવવા માટે મનોવિજ્ઞાને વિકાસ કર્યો. અને મનોવિજ્ઞાનના ભૌતિક વિજ્ઞાનોની સરખામણીમાં તો મનોવિજ્ઞાન હજી બાળક કહેવાય. નાનું એવું છોકરું કહેવાય. હજી હમણાં જન્મ થયો છે. આ 146મો બર્થડે પૂરો થયો હજી હમણે. નાનું એવું બાળક કહેવાય, પણ એને વિકાસ બહુ કર્યો. છેલ્લા 21મી સદીમાં, છેલ્લા અમુક વર્ષો પછી જોરદાર વિકાસ કર્યો. દેશની સૌ પ્રથમ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? દેશની. અને એવો વિકાસ કર્યો આ મનોવિજ્ઞાને.
તમને એક પ્રશ્ન પૂછ્યા વગર, તમને ટચ પણ કર્યા વગર તમારું 50% વ્યક્તિત્વ તો મારા જેવો સામાન્ય વ્યક્તિ જાણી લે, તો ઓલો પ્રશાંત ભીમાણી શું કરે? વિકાસ થયો બહુ. બોડી લેંગ્વેજ અને ફોરેન્સિક સાયન્સ ક્રાઇમ ડિપાર્ટમેન્ટમાં મનોવિજ્ઞાન આવ્યું. વિદ્યાર્થીને કંટ્રોલ કરવો હોય તો હવે કોઈનું કામ નથી, મનોવિજ્ઞાન દ્વારા કંટ્રોલ થાય. એટલે સાહેબ કહેતા હતા કોઈનું માને આવું જ ને છોકરા આવે, મારું માનતા નથી કે નો નહીં માને, હજી જ આવવા દો, હજી 2030 આવવા દો, સમજો. હા, મોબાઈલના રવાડે ચડો, જ્યાંના રવાડે આપણે કોઈની ટીકા નથી કરતા, પણ વિકાસ કેવો થયો હું બોલું છું. ચાલો 3 લીટી વિશ્વનો, ભારતનો અને ગુજરાતનો આવડે છે? હું લખી નાખું, જવાબ તમારે દેવાનો. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે, ક્યારે અને ક્યાં સ્થાપી હતી? મનોવિજ્ઞાનની વાહ ભાઈ વાહ, બોલો બેન. તમે ઓળખ્યારે જવાબ આપ્યો, આ વખતે તમે બોલો. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા જર્મનીમાં. હા, ક્યાં? તો કે જર્મનીમાં. બરોબર છે. કોણે? તો કે વિલ્હેમ વૂટે. ક્યારે? વાહ ભાઈ વાહ, ક્યાં વાંચ્યું આટલું બધું તમે? હે, એટલે તાણ આવડે ત્યાં પછી તો. એ બેન, આ એક લીટીમાં કેટલા પ્રશ્નો છે? આ એક લીટીમાં કેટલા પ્રશ્નો છે? વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બેન તમારું નામ શું? ખુશીબેન, 3 પ્રશ્નો છે, પાકું? વાહ ભાઈ, 3 છે. વાહ ભાઈ વાહ, બહુ સરસ. હવે હું બોલું છું બેન, હું બોલું છું. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? અંદર જવાબ જોઈને દેવાનો, અંદર જોઈને. મનોવિજ્ઞાનની સૌ પ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? ક્યારે સ્થાપી? કયા દેશમાં સ્થાપી? કયા શહેરમાં સ્થાપી? લીપ્ઝિગ. 4 થયા. મનોવિજ્ઞાનનો પિતા કોણ? વિલ્હેમ વૂટ. આધુનિક મનોવિજ્ઞાનનો પિતા કોણ? બોલવા માંડો. આમ આ 3 માંથી જવાબ બોલવા જ માંડો. મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા કોણે સ્થાપી? ક્યારે સ્થાપી? કયા દેશમાં સ્થાપી? કયા શહેરમાં સ્થાપી? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનનો પિતા કોણ? આધુનિક મનોવિજ્ઞાનનો પિતા કોણ? પ્રાયોગિક મનોવિજ્ઞાનનો પિતા કોણ? વૈજ્ઞાનિક મનોવિજ્ઞાનનો પિતા કોણ? મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? એ બેન તમારું નામ શું? એ બોન, તમારું નામ બોલો. હે, નિશાબેન, મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો? નહીં, આજ તે હોય ને બેન, જ્યારે પ્રયોગશાળા સપાણી ત્યારે જ તે. પાકું ને બેન? બધું બરોબર ચાલે છે ને? 1879 ને? એટલે આ બેન ગમે ત્યાં પ્રશ્ન પૂછાય, આ એક લીટીમાંથી જ જવાબ મળે. સમજણ પડી? વાહ. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો, હું બોલું એવી જ રીતે પ્રશ્ન પૂછાય. મનોવિજ્ઞાનને વિજ્ઞાન તરીકેનો દરજ્જો ક્યારે પ્રાપ્ત થયો હતો? મનોવિજ્ઞાનને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને ફાળે જાય છે? વાહ, ઓકે, ધ્યાન રાખજો, મજા આવશે. બોલું. ચાલો, આ ભારતમાં, સોરી વિશ્વમાં, ચાલો ભારતમાં મનોવિજ્ઞાનનો વિકાસ ક્યાં, ક્યારે, કોણે, કઈ જગ્યાએ, કઈ યુનિવર્સિટીમાં, કયા સિટીમાં? હાલો, ભારત. આ જ પ્રશ્ન ભારતમાં. ટોપિક પાડવાના, મજા આવશે વાંચવાની. પેલો શું હતો બેન? ઉદ્ભવ હતો. અત્યારે શું ચાલે છે? વિકાસ ચાલે છે. અત્યારે વિકાસ ચાલે છે, ભારતનો વિકાસ. હવે ભારતનો વિકાસ 1905 લખતો નથી. 1905 બોજેન્દ્રનાથ શીલ અને કલકત્તા. 1905 બોજેન્દ્રનાથ શીલ અને કલકત્તા. ઓકે, ચાલો ગુજરાતમાં ઈ જ પ્રશ્ન. શું આવશે? વડોદરા. મહારાજા, બસ ઈ મારે બોલવાનું હોય. રેડી? 1935 વડોદરા મહારાજા સાહેબ. બીજું કઈ લખવાનું જ નહીં, એક જ લીટીમાં કન્ટિન્યુ લખવાનું. મજા આવે અને મજા આવી જ પડે. આ ચોપડામાં બીજું કઈ નહીં લખવાનું બેન. હવે આ 40 રૂપિયાના ચોપડામાં ઓનલી મનોવિજ્ઞાન જ. હવે હું બોલી જાઉં.
હું બોલી દઉં. વિશ્વમાં મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા 1879 માં જર્મનીના લીપ્ઝિગ શહેરમાં વિલેમ ઉટે. ઓકે, ચાલો. ભારતમાં 1905 ભોજનલાલ કલકત્તા અને ગુજરાતમાં 1935 વડોદરા મહારાજા સયાજીરાવ. રેડી? વાહ ભાઈ વાહ. એટલે મનોવિજ્ઞાનનો વિકાસ તો બહુ વિકાસ થયો અને એટલો બધો વિકાસ થયો અને કંપની કારખાનામાં 3-4 ભાઈબંધોએ ભાગ કર્યો અને આવક વધી એટલે ભાઈબંધો જે છે બાજા, એટલે મારે ભાગ પાડી લેવો છે, તું મોડો આવે છે ને આવું બધું ચાલુ થયું. તો મનોવિજ્ઞાનમાં પણ ડખા થયા. એક ગામની અંદર તમારા આ ગામની જેમ બહુ વરસાદ થયો, એટલો બધો વરસાદ થયો. ઉપરવાસમાં થયેલા વરસાદને લીધે ગામમાં નદીની અંદર પાણી આવ્યું, એટલું બધું પાણી આવ્યું. બધા જોવા માટે ગયા, આખું ગામ જોવા ગયા. હાજે આપણે સુઈતા ઘરે ગયા, એટલે ગામમાં કેમ કોઈ દેખાતું નથી. લે સાહેબ, તમને ખબર નથી? ઉપરવાસથી થયેલા વધારે પડતા વરસાદ નદીમાં પાણી આવ્યું, બે કાંઠે પાણી જાય, પુલ ઉપરથી પાણી પસાર થાય. હેડ જો જોવા જઈએ તાણ તો જોવા આપણે જવા નક્કી કર્યું. આપણે જાવી છે ઓલા હવારના જે જોવા ગયા છે ને એ જોઈને પાછા મળે છે, એને આપણે પૂછવી છે. હવે પેલા દરજી સામો મળ્યો અને આપણે એને પૂછ્યું પાણી કેવું જાય? તા કે ટેભા તોડી નાખે એવું પાણી જાય છે. થોડાક આગળ ગયા કે સુથાર સામો મળ્યો, પાણી કેવું જાય? તા કે સોડા ફાડી નાખે એવું પાણી જાય. થોડાક આગળ ગયા એક વેપારી સામો મળ્યો, પાણી કેવું જાય? તા કે હોલસેલના જથ્થાબંધ પાણી જાય છે. થોડાક આગળ ગયા એક શિક્ષક સામો મળ્યો, પાણી કેવું જાય? તા કે શિસ્તબદ્ધ રીતે ધીમે ધીમે વહે છે, ક્યારેક ઉછાળા મારે છે. પાણી તો એવું જ જાતું હતું, પણ જેને જેવું લાગ્યું એવું કીધું. એ બાબતને ધ્યાનમાં રાખીને મનોવિજ્ઞાનના 5 ભાગલા પડી ગયા. બેન, મનોવિજ્ઞાનના વાદો કેટલા? 5. આ 5 લીટીમાંથી અત્યાર સુધી એક પેપર એવું બેન ગોતી આવો જાઓ કે આમાંથી ન પૂછાણું હોય તો તમારે શું થયું? 5 જ લીટી પાકી કરવાની ટાબા જેવી. એ 5 લીટી આવડે ને પછી આગળ જવાનું મનોવિજ્ઞાનમાં, નહીં તો મનોવિજ્ઞાન અઘરું લાગે. અવયવ નવયવી ન આવડે ને ગણિત અઘરું લાગે. આ એવું છે. આ 5 લીટી પાકી કરી નાખો અને હું એક પ્રશ્ન, દુનિયાનો કોઈ પણ એક પ્રશ્ન પૂછું, તમને ખબર પડી જાય કે સાહેબ આ વાદમાંથી છે. તો 5 વાદો બની ગયા. 5 વાદો બની ગયા બહુ ઝડપથી. સાહેબ 7 મિનિટમાં મારે 5 વાદ ભણાવવા છે. એની અંદર પહેલો વાદ રચનાવાદ. રચનાવાદના પ્રણેતા કોણ હતા? તો કે સાહેબ જે પહેલો ઓલા બેને કીધો, નિશા બેને કીધો, ઈ જ હોય ને. કોણ? વિલ્હેમ વુટ અને ટીસ્નર. એટલે આપણો પહેલો જ લેક્ચર છે, પહેલી જ કલાક છે એવું, અને તોય આપણને એવું લાગે કે હું તો આમ આખા વર્ષથી ભણાવતો એવું લાગે છે. તમને લાગતું હોય કે ન લાગતું હોય, મને એવું લાગે છે. રચના બહુ ઝડપથી બોલું છું, મટીરિયલ આખું બને. રચનાવાદના પ્રણેતા વિલ્હેમ વુટ અને ટીસ્નર હતા. કયો વિલ્હેમ વુટ? જેને મનોવિજ્ઞાનની સૌપ્રથમ પ્રયોગશાળા સ્થાપી હતી, ઈ વિલ્હેમ વુટ. ઈ વ્યક્તિએ કીધું કોઈ વસ્તુની રચના જવાબદાર છે. આ પંખાની રચના એવી છે કે પંખો આમ ફરે છે, એવી એની રચના છે. આ બધા પંખાની રચના એવી જ હોય. ઓલા સફેદ કલરના બોક્સની રચના એવી છે કે ઠંડી ઠંડી હવા આપે, એસી ની એવી રચના છે. અરે હીરો હોન્ડાના મોટરસાઇકલ રચના એવી છે કે પાછળ ગેર પડે, અને બજાજના મોટરસાઇકલ રચના એવી છે કે આગળ ગેર પડે. પેટ્રોલ થી ચાલતી 4 વ્હીલની રચના એવી છે કે પેટ્રોલ નાખો ચાલે, ડીઝલ થી ચાલતી 4 વ્હીલ રચના ડીઝલ નાખો ચાલે, અને ગેસ થી ચાલતી 4 વ્હીલ રચના ગેસ નાખો ચાલે, એવી રચના છે. રચના ક્યાં હોય? અંદર હોય. એટલે રચનાવાદીઓએ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ પ્રયોજી? આંતર નિરીક્ષણ પદ્ધતિ પ્રયોજી. મનની અંદર વિચારો ચાલતા જાણવા માટે. અવરો પ્રશ્ન બેન મારે જોઈ છે. અવરો મટીરિયલમાં ધોરણ 11 ની બુક ની અંદર જોવું હોય તો પણ જોઈ શકો છો. પેજ નંબર 14 ઉપર 6થા નંબરની લીટી છે. પેજ નંબર 14 ઉપર 6થા નંબરની લીટી. મનોવિજ્ઞાનમાં રચનાવાદીઓએ મનોવિજ્ઞાનનો અભ્યાસ કરવા માટે કઈ પદ્ધતિ પ્રયોજી? આંતર નિરીક્ષણ. તમારા મનમાં શું ચાલે છે હું કહી ન શકું, પણ આજ તમે મૂડમાં નથી એ મને ખબર પડી જાય તમારા વર્તનને જોઈને. તમારા એટલે કે વિલ્હેમ વુટે એવું કીધું, આંતર નિરીક્ષણ પદ્ધતિ. ચાલો, રચનાવાદીઓનો વિરોધ કર્યો કાર્યવાદે. કાર્યવાદના પ્રણેતા કોણ હતા? તો કે વિલિયમ જેમ્સ. હમણાં તમે જે વિલિયમ જેમ્સ કહેતા હતી કાર્યવાદ, બહુ ઝડપથી. કાર્યવાદના પ્રણેતા કોણ છે? વિલિયમ જેમ્સ. કયા દેશના હતા? અમેરિકાના હતા. આ કયા દેશના હતા? જર્મની. હમણાં એ જગ્યા રાખશું દેશના નામ લખવા માટે. બરોબર છે. શું કીધું? કાર્યવાદના પ્રણેતા કોણ છે? કાર્યવાદના પ્રણેતા વિલિયમ જેમ્સ. એને મનોવિજ્ઞાનમાં કાર્યની સમજૂતી આપી. કાર્યની. એટલે આ પંખો આમ ફરે કે આમ ફરે, એની રચના ગમે એવી હોય મહત્વ નથી, પણ
હા, કામ થવું પડે, કાર્ય થવું પડે. કંપનીમાં કેટલા કલાક રોકાવું મહત્વનું નથી, કેટલું કામ કરવું મહત્વનું છે. કાર્યવાદે કાર્યને મહત્વ આપ્યું. અરે પેટ્રોલ થી 4 વ્હીલ ચાલતી હોય, ડીઝલ થી ચાલતી હોય મહત્વનું નથી, ચાલે એ મહત્વનું છે. કાર્યવાદના પ્રણેતા કોણ છે? વિલિયમ જેમ્સ. કાર્યને મહત્વ આપ્યું. ચાલો, વર્તનવાદ 2 વખત ટેટની પરીક્ષામાં પ્રશ્ન પૂછાણો છે, મને આવડતું નથી. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? એ નિશાબેન જવાબ ન આપતા હો, તમે બે ન આપતા જવાબ. વર્તનવાદના પ્રણેતા કોણ હતા? વર્તનવાદના પ્રણેતા બોલો બિંદા, ચાલો. ના, હા બોલી જાઓ તો સાચું જ છે. હા બરોબર, જેબી વોટસન. આખું નામ લખવાની જરૂર છે, હું એક જ વખત આખું નામ લખીશ. જેબી વોટસન વર્તનવાદના પ્રણેતા હતા. જેબી વોટસન વર્તનને મહત્વ આપે. હમણે મેં જે કંઈક કીધું તું કે કોઈ વ્યક્તિની બાજુમાં મૃતદેહ પડ્યો હોય અને એની આંખમાં આંસુ હોય, કોઈ વ્યક્તિના ગળામાં ગોલ્ડ મેડલ હોય, એની આંખમાં આંસુ હોય, એ આંસુ ખુશીના છે, હરખના છે, એમ એના વર્તનને આધાર કહી શકાય. ઈ વોટસને કીધું તું. 3 વસ્તુ કીધી વોટસને. એક વર્તનને મહત્વ આપ્યું. એટલે રચનાવાદીઓએ આંતરનિરીક્ષણ પદ્ધતિ પ્રયોજી અને વર્તનવાદીઓ વર્તનને જોઈ શકાય, વિચારોને જોઈ ના શકાય. ચેતન અનુભવોનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન. વર્તનને જોઈ શકાય એટલે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ પ્રયોજી. એટલે બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ પ્રયોજી. કોને? વર્તનવાદ. જોઈ શકાય, જાણી શકાય, ચકાસી શકાય, આચું બાકી બધું ખોટું. હે? કાર્યવાદની પદ્ધતિ નથી, એને કાર્યને મહત્વ આપ્યું. આ અભ્યાસ પદ્ધતિઓ ખાલી 2 જ આવશે, ઓનલી આંતર અને બાહ્ય, 2 જ તે. કાર્યવાદમાં પદ્ધતિ નહીં આવે. કાર્યવાદ કાર્યને મહત્વ આપે. હમણાં 5 પૂરા થાય છે એટલે રેડી થાય. વર્તનવાદ વોટસન બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ. 3 સિદ્ધાંતો. પહેલો, જોઈ શકાય, જાણી શકાય, ચકાસી શકાય, સાચું બાકી બધું ખોટું. જોઈ શકાય સાચું, બાકી ખોટું, બસ બીજી વાત નહીં. બીજું, એટલે ઉદાહરણ આપો તો કે કોઈ વ્યક્તિની બાજુમાં મૃતદેહ પડ્યો હોય, આંખમાં આંસુ હોય, ગળામાં ગોલ્ડ મેડલ હોય, આંખમાં આંસુ હોય ને વર્તનને જોઈને કહી શકાય. ઓકે, રેડી. શેનો અભ્યાસ કરે? વર્તનનો. શેના સંદર્ભમાં અભ્યાસ કરે? વાતાવરણ, મટીરિયલ પૂરું. ઉદાહરણ, તમે મને 1 ડઝન બાળકો આપો. આર્યા 2 3 5 ને 4 9 3 12. તમે મને 1 ડઝન બાળકો આપો, હું તમને તમે કહો તે ડોક્ટર, વકીલ, એન્જિનિયર, ભિખારી બનાવી દઉં. ઇન્વર્ટેડ કોમા પૂરા. આ વિધાન કોનું છે? ખુશીબેન, આ વિધાન કોનું છે? તમે મને 1 ડઝન બાળકો આપો, હું તમને તમે કોઈ એવા બનાવી દઉં. વોટસન નું છે બેન. આ પ્રશ્ન 2011 ની ટેટ 2 માં પ્રશ્ન પૂછાણો હતો. તમે મને 1 ડઝન બાળકો આપો, 1 ડઝન, હું તમને તમે કહો તે ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે ભિખારી બનાવી દઉં. આ મારી સામે બેઠેલા જે છે એ બીએડ 1 વાળા છે, પહેલા વર્ષ વાળા, બીજા વર્ષ વાળા? બીજા. તો 1 ફૂલ દિવસની મારે જરૂર છે, તમારી બધાની સર્વિસ ભરવી, ઓઇલિંગ, પાણી બધું કરી નાખું. સવારે 8 થી 12, પછી બ્રેક પડે 1 કલાકનો, 1 થી 5, એટલે આખું પૂરું કરી નાખ્યું. ગમે ત્યાંથી ગમે એ પર્સનાલિટી. સારું છે રિસ્પોન્સ, એટલે કહું છું આવું. હા, મારે 5, જો બેન પહેલા વિભાગમાં કેટલા પ્રશ્નો હતા? 5 લીટી હતી, બીજામાં 3 લીટી. હવે અત્યારે હાલમાં વાદો ચાલે છે, મનોવિજ્ઞાનના વાદો, બાહ્ય નિરીક્ષણ પદ્ધતિ પ્રયોજી. ચાલો, હા, ત્રીજું તો કઈ આવે જ નહીં, ત્રીજામાં સીધો જવાબ આવે, સમષ્ટિવાદ. ચાલો, સમષ્ટિવાદ એટલે સમૂહ. ગેસ્ટાલ્ટવાદ, અક્ષર તો નાના કાઢીશ. ચાલો, 3 જણા છે, કોણ છે બેન? તમારું નામ બોલો. ઋષિબેન, એટલું બધું તમે મુખ્ય મનોવિજ્ઞાન હતું? 2 એટલે પાસે બેઠા છે. ઘણું આવડે એટલે તમને તો. હે? હા, તોય સારું કહેવાય ને. આટલું પરફેક્ટ આવડે એ સારું કહેવાય. ચાલો, 3 છે, ત્રિપુટી છે, વર્ધીમર, કોલર અને કોફકા. વર્ધીમર, કોલર અને કોફકા. આ ત્રિપુટી કયા નામે ઓળખાય છે?
ફિનોમિનન. ચાલો હવે હું જે પ્રશ્ન બોલું એમાંથી તમારે જોઈને જવાબ દેવાનો. ચોગડો લખ્યો ને મેં, ચોગડો, એમાંથી જોઈને જવાબ દેજો બેન. આનું નામ અંગ્રેજી આ છે, એમાં આ 3 વ્યક્તિઓ છે અને ત્રિપુટી તરીકે ઓળખાય છે. દુનિયાની 2 ત્રિપુટી બહુ જાણીતી, એક ભારતની ક્રાંતિકારીઓની લાલ બાલ ને પાલ, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક ને બિપિનચંદ્ર પાલ, અને મનોવિજ્ઞાનની ત્રિપુટી એટલે આ રહી ઓનલી. ઓકે, હું પ્રશ્ન 4 પૂછું બેન, 4 ની બહાર કોઈ દી પ્રશ્ન બને જ નહીં મટીરિયલમાં, અને કોઈ દી સાહેબ કોલેજની બીએડ ની બુક માંથી પ્રશ્ન બહાર નથી ગયો અત્યાર સુધીમાં. તમે બીએડ ની અંદર કયું મટીરિયલ વાપરો છો ભણતી વખતે? આ બસ એમ પ્રકાશન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ નું વાપરવાનું. અત્યારે નહીં, અત્યારે તમે ગમે એ ટકા લાવો ને ગમે એ પેપર નીકળે ને પેપર ગમે એ જોઈએ એ નહીં. ટેટ નું તો સાહેબ કોમન નીકળવાનું પેપર, ખબર હે ને? તમારી યુનિવર્સિટી માંથી, તમારી કોલેજ માંથી, મારી કોલેજમાં નથી નીકળવાનું, બરોબર? એ હું ગમે ત્યાંથી કાઢું, એ પાછી ઓથેન્ટિક બુક માંથી જ કાઢવાનું છે પાછું, ગમે ત્યાંથી ન નીકળે. ઓકે, વાહ. હું 4 પ્રશ્ન પૂછું, 4 આવડે તો સાહેબ એની પછી ભણાવવાની ઝડપ વધી જાય. પછી હું બોલું છું, આ સમષ્ટિ એટલે રચનાવાદ રચનાને મહત્વ આપે, કાર્યવાદ કામને મહત્વ આપે, વર્તનવાદ વર્તનને મહત્વ આપે, સમષ્ટિવાદ સમૂહને મહત્વ આપે. સમષ્ટિવાદ સમૂહને મહત્વ આપે, જૂથને મહત્વ આપે, સંગઠનને મહત્વ આપે. પ્રત્યક્ષીકરણમાં રસોઈ દીર્ઘમાં ફેર ન થાય. તમારો પ્રશ્ન ટેટમાં નીકળે ને એમાં રસોઈ દીર્ઘમાં ફેર ન થાય, બોલું એમાં. પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલા છે? પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરણના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલા છે? વાહ, સમષ્ટિવાદ સંપ્રદાય ઓનલી. જેટલું પરફેક્ટ લખશો એટલી મજા આવશે. અને આ પરફેક્ટ લખ્યા પછી તમે બીએડ અથવા 11 માં 12 ની બુક માંથી જે લીટી આમ કમ્પ્લીટ ગોતી કાઢો ને એટલે સમજવાનું કે તમારી મૂડી. અત્યારે બેન હું બોલું છું 13મા નંબરના પેજ ઉપરથી બીજી લીટી, ધોરણ 12 ની બુક ની અંદર. મારે તો કેવું હતું ભાઈ 11 12 ની બીએડ ની બુક તમારી પાસે જો હોય તો 3 એક બેચ રાખે અને કે પેજ નંબર કાઢો, એ પેજમાં એ રીતે નીકળે, મજા આવે. ચાલો પહેલો પ્રશ્ન, પ્રત્યક્ષીકરણમાં સામૂહિકરના નિયમો મનોવિજ્ઞાનના કયા સંપ્રદાય આપેલા છે? ઓકે, ચાલો કોલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો? કોલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલો હતો? ઓકે, જવાબ બીજો મળી ગયો. ચાલો ત્રીજો, નીચેનામાંથી ગેસ્ટાલ્ટવાદી મનોવૈજ્ઞાનિક કોણ નથી? 4 વિકલ્પ: એ વર્ધીમાન, બી કોલર, સી કોફકા, ડી વોટસન. ઓકે, અને ચોથો, માનવી કે પ્રાણી જ્યારે કોઈ પણ પ્રકારની વસ્તુનું પ્રત્યક્ષીકરણ કરે છે ત્યારે છૂટા છૂટા જુદા જુદા એકમ તરીકે નહીં પણ એક સમગ્ર સમૂહ તરીકે કરે છે. એ મનોવિજ્ઞાનનો કયો વાદ છે? વાહ ભાઈ વાહ, રેડી. અને 5મા નંબરનો વાદ છે મનોવિશ્લેષણવાદ. 5મા નંબરનો મનોવિશ્લેષણવાદ. નિશાબેન, મનોવિશ્લેષણવાદના પ્રણેતા કોણ હતા? લોહી પી જવાનું છે હા સુધી 5 વાગ્યા સુધી. એટલે તો ઘણું આવડે અમને, મારે જેટલું આવડે છે. એટલે તમે 2 લેક્ચર લેવા માંડો અહીંયા તો હાલે એવું છે. મનોવિશ્લેષણવાદના પ્રણેતા ડોક્ટર સિગમન્ડ ફ્રોઈડ. રેડી? વાહ. આમ જો આ બરફનો પહાડ છે, પાણીની બહાર દેખાય એને ચેતન મન કહેવાય, અને પાણીની અંદર છુપાયેલો જે રહે છે એને અનકોન્શિયસ માઇન્ડ ઇન ઇંગ્લિશ, અચેતન મન તરીકે ઓળખવામાં આવે છે. આ 10% ભાગ છે અને આ જે છે એ 90% ભાગ છે પાણીની અંદર છુપાયેલો રહે છે. એટલે આપણે આપણી શક્તિનો 10% જ ઉપયોગ કરવી છો, 10% તે આપણે. એટલે આપણે નહીં, એટલે આઈન્સ્ટાઈન ને બધા મરી ગયા, ઈ જેને 500 ટન વજન ધરાવતું વિમાન આકાશમાં ઉડાડ્યું, હું એની વાત કરું છું. 1000 ટન વજન ધરાવતું સ્ટીમર પાણીમાં તર્યું ને, હું એની વાત કરું છું. ચંદ્રયાન આકાશમાં ચંદ્ર ઉપર મોકલું, હું એની વાત કરું છું. આપણે તો 1% ઉપયોગ કરતા હોઈશું બુદ્ધિનો, અને કેટલાક તો માઇનસમાં કરતા હોય છે બુદ્ધિનો ઉપયોગ. આપણી પાસે એટલી શક્તિ રહેલી છે, ખબર છે તમને? આ બધી શોધ આપણે કરી હો, આપણે આ બધી. આ હું બોલું આખો અમેરિકામાં સંભળાય, ફોન કરો ને તમે. આ બધી આપણે શોધી, અને ભગવાન બધાને મગજ એક જ સરખું આપેલું.
એનું મગજ ને આપણું મગજમાં એક જ સરખું હો, સહેજે વધુ ઓછું નથી, સરખું જ છે, આપણે ઉપયોગ ન કરતા એટલું છે. આટલામાંથી કોઈ એક બેનને એમ કીધું કે બેન તમે 100 મીટર કેટલા સેકન્ડમાં દોડી શકો? મને કે એકચ્યુઅલી હું 19 સેકન્ડમાં દોડી શકું. મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું ઇનથી ઝડપી? તો કે ના સાહેબ. મેં કીધું પ્રેક્ટિસ કરીને? તો કે સાહેબ પ્રેક્ટિસ કરીને તો કહું. મેં કીધું બરોબર. મેં કીધું ઇનથી ઝડપી દોડી શકો? તો કે ના, ન દોડી શકું. મેં કીધું સામે જે ઓલું કૂતરું બાંધ્યું જોયું? મને કે હા જોયું ને. મેં કીધું હું જર્મનીથી લાવ્યો, જર્મન શેફર્ડ છે. હા, 40,000 રૂપિયા નાનું ગલુડિયું હતું ને તેનું લાવ્યો તો 12,000 રૂપિયાની બિસ્કિટ ખાઈ જાય, માંસના પાવડર વાળા, રાજકોટથી મંગાવવા પડે, મહિને 12,000 ના બિસ્કિટ ખાઈ જાય. એ કૂતરાની લાક્ષણિકતા એ છે બેન કે એ કૂતરું બટકું ભરે પછી મૂકતા નથી આવડતું. હા, ખુશીબેન 4 ડગલા દોડો અને તમારે ભાઈ મૂકવાનું હોય, પણ સાહેબ મારી પાછળ કેમ મૂકવાનું છે? બસ તમને કીધું મૂકવાનું છે. અને ઓલા 4 ડગલા દોડ્યા પાછળ મૂક્યું, ઉડતો ગલી ગલી શો કરતો, આગળ વ્યક્તિને પાછળ કૂતરો જાય દોડીને ઊભી પૂછડીએ દિવાલ આવી, દિવાલ ટેકીને ઓલી બધું પડ્યો અને 13 સેકન્ડમાં 100 મીટર દોડી ગયો. હમણે 5 મિનિટ પહેલા મને એમ કહેતો હતો કે 19 સેકન્ડમાં 100 મીટર દોડી ગઈ, એનથી ઝડપી નહીં. આ શક્તિ ક્યાંથી આવી? હતી જ તે આપણી પાસે. અચેતન મનમાં આ શક્તિ હતી જ તે. અચેતન મન જેને જોઈ શકાય નહીં એવા પ્રકારનો સિદ્ધાંત કોને આપ્યો? ફ્રોઈડે. અચેતન મનનો સિદ્ધાંત આપનાર વ્યક્તિ ફ્રોઈડ. ફ્રોઈડ કયા દેશના વતની હતા? વિયેના, ઓસ્ટ્રિયા. વિયેના. ચાલો દેશના નામ તો ફરજિયાત. ઓસ્ટ્રિયા. ચાલો વર્ધીમર કોલરકોફકા કયા દેશના હતા? નો આવડે તો વાંધો નહીં, અઘરો પ્રશ્ન. જર્મની. વોટસન કયા દેશના હતા? અમેરિકા. વિલિયમ જેમ્સ કયા દેશના હતા? અમેરિકા. વિલિયમ હુડ કયા દેશના હતા? વાહ ભાઈ વાહ, જર્મનીના હતા. દેશની ચાલો હવે વિકાસ ફૂલ થયો. મનોવિજ્ઞાનના અભિગમોમાં વિકાસ કરવાની શરૂઆત થઈ. જ્યારે મનોવિજ્ઞાનની અભ્યાસ પદ્ધતિઓ આવે ત્યારે ફરી પાછા આપણે જોતા જઈશું. આખી સિરિયલ બોલી જવું છે એકવાર, એક જ મિનિટમાં બોલું. રચનાવાદ વિલિયમ વુડ અને ટિસ્નર, કાર્યવાદ વિલિયમ જેમ્સ, વર્તનવાદ વોટસન, સમષ્ટિવાદ વર્ધીમર કોલર કોફકા અને મનોવિશ્લેષણવાદ ફ્રોઈડ. રેડી? 5 વાદમાંથી 1 માર્કનું થયું બેન આપણે ટેટમાં. આ 5 લીટી કરી નાખો, 1 માર્ક મળે. દેશ હારે લેવા દેવા નથી, પણ આપણે પાકું કરવાનું. 5 લીટી ટબ્બા જેવી પાકી કરવાની, ગોખી નાખવાની, કોખણ પટ્ટી કરી નાખવાની. 5 લીટી. આખું મનોવિજ્ઞાન આ 5 પિલર ઉપર રચાયેલું છે. આખું મનોવિજ્ઞાન. ઓકે, ચાલો પહેલા નંબરનો ટોપિક પૂરો થયો. એમાં ઉદ્ભવ, વિકાસ, વાદો, અભિગમો, સંપ્રદાયો જે છે એ બધું. ચાલો બુદ્ધિ કસોટી, બુદ્ધિ આંક. બુદ્ધિ કસોટી, બુદ્ધિ આંક. 11 લીટી બોલું છું, 11 લીટી જ પાકી કરવાની. 11 રાઉન્ડ કરીને કહું છું તમને. ચોપડીની અંદર 27મા નંબરના પેજ ઉપર ચાલે છે અને 81મા નંબરના પેજ ઉપર બીએડ ની બુકની અંદરથી 27મા નંબરના પેજ ઉપરથી પરફેક્ટ 11 લીટી બોલું છું 11 મિનિટમાં, ખાલી 12 મિનિટમાં. ચાલો બુદ્ધિ કસોટી અને બુદ્ધિ આંક ટ્રાય કરવી. જો આવડે તો હું ફ્રેશ થઈ જાઉં. ચાલો આ જે હું બોર્ડમાં ભૂસી નાખું છું એ એકવાર બોલી દઉં. બોલો બેન, શું કઈ મુશ્કેલી? કઈ નહીં, આવાજ આવ્યો એટલે કીધું મેં. હા, પૂછવાનો ગમે પ્રશ્ન, પણ બીજો ટોપિક પૂરો થાય ને પછી મજા આવે. હવે આપણી ગાડી છે ને પરફેક્ટ ટોપમાં આવી જાય બીજો પૂરો થાય ને એટલે પછી તો સાહેબ પેલા 2 મુદ્દા પૂરા કરતા જેટલી વાર લાગે ને એટલી વારમાં બાકીના બધા પૂરા થઈ જાય, કારણ કે આખી પાયો ક્લિયર થાય. એમાં બાંધછોડ જરાય હું નહીં ચલવી લેતો. બુદ્ધિ કસોટીમાં સહેજે ચલવી નહીં લેવાનું, જોઈ લેવી કેવું છે. પેલા ઓલા 5 પ્રશ્નો.
પેલા 6 મુદ્દામાં 6 માર્ક દેવડાવે તમને ટેટની પરીક્ષામાં ફિક્સ. 6 માર્ક એટલે તો બહુ થઈ ગયું, નોકરી મળી જાય 100%. હું તો કહું મનોમાં 25 માં 25 આવવા પડે, 25 માં 25 આવે જ તે, મારે આવે તમારે આવે. કારણ કે હું નાનો હતો ને તારે એવું કઈ સાંભળેલું હોય ગુરુ કરતા શિષ્ય ચડિયાતો હોય. એટલે ખુશીબેન આ સાચું ખોટું? ના આ તો સરકારી જવાબ આપ્યો મને. ગ્રાન્ટેડ કોલેજમાં સરકારી જવાબ. ખુશીબેન આનંદ થયો, તમને બોલતા સારું આવડે છે, બધાને આવું આવડતું છે ને, દરેક જુદા જુદા વાળા નહીં. આમ જો બુદ્ધિ કસોટી બુદ્ધિ આંક ચાલુ થાય છે 12 મિનિટ સુધી એક પણ વચમાં પ્રવૃત્તિ નહીં, હળંગ હાલે છે. મનોવિજ્ઞાન માટેના બુદ્ધિને અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ કહે છે. લખતા નહીં. હમણાં ડાયરેક્ટ પ્રશ્ન, આ 11 લીટી જો બેન, આ 11 લીટી અહીંથી સ્ટાર્ટ થાય છે. પેલો મનોવિજ્ઞાન બુદ્ધિને અંગ્રેજીમાં શું કહેવાય? ઇન્ટેલિજન્સ. લેટિન ભાષાના ઇન્ટેલેગર શબ્દ પરથી ઉતરી આવેલો છે અને સંસ્કૃત શબ્દ બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો છે. એનો અર્થ થાય છે જાણવું, સમજવું, સમજ શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ. બુદ્ધિ દ્વારા આપણે શું શું કાર્ય કરી શકવી મારે પૂછવાની જરૂર નથી તમને બેન. અહીંયા બેઠેલા 45 માંથી 45 હું એક પૂછું કે બુદ્ધિનો એક ઉપયોગ બોલો તો તમે બોલી શકો? હે બેન તમે બોલી શકો એક ઉપયોગ બુદ્ધિનો? હું એકલો 45 પહેલા બોલું, હું એકલો 45 બોલું, તમારે બધાને એક એક બોલવાનો. બોલી શકો બેન? રસોઈ બનાવવામાં પણ બુદ્ધિનો ઉપયોગ થાય, વહેતા પાણીને રોકવા માટે બુદ્ધિનો ઉપયોગ થાય, હિંસક પ્રાણીને કાબુમાં રાખવા પણ બુદ્ધિનો ઉપયોગ થાય, રસોઈ બનાવતી વખતે બુદ્ધિનો ઉપયોગ થાય, શીખતી વખતે બુદ્ધિનો ઉપયોગ થાય, શીખવતી વખતે પણ બુદ્ધિનો ઉપયોગ થાય, કલાત્મક વસ્તુનું સર્જન કરવામાં બુદ્ધિનો ઉપયોગ થાય, વસ્તુનું સર્જન કરવાની અંદર બુદ્ધિનો ઉપયોગ થાય, ઉદ્યોગોના સંચાલન કરવામાં પણ બુદ્ધિનો ઉપયોગ થાય, તર્ક, કલ્પના, વિચાર, સ્મૃતિ, શિક્ષણ, જાગૃતિ, સ્મરણ, ધ્યાન, નિર્ણય પ્રક્રિયા, સમસ્યા ઉકેલ, પ્રત્યાયન, ભેદબોધન, સર્જનાત્મક વિચારણા વગેરે કાર્યમાં બુદ્ધિનો ઉપયોગ થાય. એટલે એવું કાર્ય કહો કે જ્યાં બુદ્ધિનો ઉપયોગ ન થતો હોય, બધે બુદ્ધિનો ઉપયોગ થાય. સવારે વહેલા ઉઠી ત્યાંથી માંડીને સુઈ ત્યાં સુધી, સમજતા શીખવી મરવી ત્યાં સુધી બુદ્ધિનો ઉપયોગ થાય. તો વ્યક્તિમાં બધાની બુદ્ધિ સરખી ન હોય એવું અમારા ખુશીબેને હમણાં કીધું. સાહેબ તો વિદ્યાર્થી શું કીધું? શરીરના અંગો હોય ધર્મમાં જોડે હાથ પગ છે બરોબર, દરેક જોડે હાથ પગ છે એ જ રીતે બુદ્ધિ પણ રેર કેસ એવા હોય કે એમની જોડે સરખી બુદ્ધિ ના આવી જાય, કોઈ અપંગ હાથ ના આવી રીતે બધું બની જાય. હમણાં તમ તાર બધા જવાબ મળી જાય આમ લોકોને. ચાલો, પરફેક્ટ વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે ચાલો વ્યક્તિગત ભિન્નતામાંથી એક જ પ્રશ્ન પૂછાય છે, ખબર છે ને તમને? વ્યક્તિગત ભિન્નતા અને વૈયક્તિક ભિન્નતા. પાકું? હું એક લીટી બોલું એ તમારે વ્યક્તિગત ભિન્નતામાં કહી દેવાનું. સ્વભાવ એ શેમાં આવે? વ્યક્તિગત ભિન્નતામાં આવે કે વૈયક્તિક ભિન્નતામાં આવે? બરોબર, વ્યક્તિગત ભિન્નતા કહેવાય એને. અજયને ક્રિકેટમાં રસ છે પરંતુ વોલીબોલમાં, ફૂટબોલમાં રસ નથી, એને વૈયક્તિક ભિન્નતા કહેવાય. એક જ વ્યક્તિમાં રહેલી જુદી જુદી એને વૈયક્તિક કહેવાય અને જુદા જુદા એ તો આવડે છે. આવે ત્યારે વાત. આપણે અત્યારે બુદ્ધિ, હું આખી લીટી બોલું છું, મસ્ત લખજો, રસોઈ દીર્ઘની ભૂલ હાલશે, વાક્ય આખું, જેથી તમને બીએડ ની બુક માંથી 12મા માંથી મળી જાય. પાના નંબર 27 ઉપર નીચે ત્રીજી લીટી ચાલે છે ધોરણ 12માં, અને બીએડ ની બુક ની અંદર પહેલા જ પેજ ઉપરથી ચાલે છે. વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે એક જ લીટી પાકી કરવાની. વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? 11 લીટીમાંથી એક લીટી પાકી કરવાની. સાહેબ 11 ની બહાર ન જાય, ગેરંટી મળે પાકી. વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌ પ્રથમ પ્રયાસ કોણે કર્યો હતો? અઘરો, બહુ પ્રશ્ન અઘરો છે. ચાલો હું જવાબ આપી દઉં. 1879 માં એબિંગહોસ, અહીંયા વચ્ચે થોડુંક ઓલું છે એટલે અક્ષર ભેગો છે. 1879 એબિંગહોસ. સાલની જરૂર નથી બેન, ખોટી મહેનત તો હું કોઈ દી કરાવતો જ નથી.
મારે ખાલી એબિંગોસની જરૂર છે, સાલ ન કરતા પાકી. એ સાલ પાકી કરવામાં બીજું ઘણું રહી જાય છે, એ હું ચલવી લેતો નથી બેન. મારે 303 પ્રશ્ન કરવા છે તમને, અને મારે મનોવિજ્ઞાનમાં 10 માં 10 લાવવા છે, 10 માં 10 લવરાવા છે, 10 માંથી 10. ઓલી બાજુ બીજા 15 માર્કનું પૂછાય છે. હા, વ્યક્તિમાં રહેલ વ્યક્તિગત ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કોને કર્યો? એબિંગોસે. ઓકે, પહેલી લીટી પૂરી. હવે બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો આ દુનિયામાં 6 છે. આ દુનિયામાં 6 છે. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો, ફૂદડી આવે સીધું. બુદ્ધિ વિશેના આધુનિક અભિગમો, એની અંદર પહેલો છે 6 સિદ્ધાંત ને 6 મિનિટમાં ભણવા છે. પહેલું અક્ષર મોટા કાઢવા પડશે કારણ કે મારે સામે હમાડી દેવું છે. પહેલું છે ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. ગાર્ડનરનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. બીજું સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત. ત્રીજું જેપી દાસનો આયોજન, પ્રક્રિયા અને ધ્યાનનો પાસ સિદ્ધાંત. ચોથો સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. સ્પીયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. પાંચમું ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. અને છઠ્ઠો ખાલી ટેટ 1 માટે થર્સ્ટોનનો બહુ અવયવી સિદ્ધાંત. ખાલી નામ જ યાદ રાખવાના બેન. સિદ્ધાંત કોને આપ્યો જોડકું પણ પૂછાય. બરોબર, અંદર હું સમજાવું છું, તમારે પાકું નહીં કરવાનું. અંદર બધામાં હું સમજાવું છું. આ મનોવૈજ્ઞાનિક નામ છે, આ સિદ્ધાંતનું નામ છે. તમારું ટબા જેવું કરવાનું, ગમે તારે દરરોજ એક પ્રશ્ન પાકો કરવાનો બેન. બરોબર, હજી તમારું બીએડ પૂરું થાય 300 દિવસ છે. 300 મારા પ્રશ્નો પૂરા થઈ જાય, મજા આવી જાય. દરરોજ એક પ્રશ્ન પાકો કરવાનો. પછી બીજે દી ખુશીબેન એક પ્રશ્ન પાકો નહીં કરવાનો, ઓલો પહેલો પાકો કર્યો એ તો વાંચવાનો પાછો, પછી બીજો, પછી ત્રીજે દિવસે નિશાબેન ત્રીજે દિવસે શું કરવાનો? પહેલો, બીજો, ત્રીજો ત્રણેય વાંચવાનો. અને ઓલામનો ઋષિબેન ને રોશની બેન 3 નામ યાદ રહ્યા. હું જઈશ ને તાર બધાને નામ યાદ રહી જાય. ફટાફટ જો અંદર કોઈ દી તો શિક્ષણ વિભાગની અંદર હોય ને સાહેબ, એમાં અંદર પૂછાય હો બધું. હું તો અંદર ભણાવીશ જ તે. ચાલો, પહેલો સિદ્ધાંત છે ગાર્ડનરનો બહુવિધ સિદ્ધાંત. બહુ એટલે ઘણી બધી બાબતો મહત્વની છે. ગાર્ડનર બુદ્ધિમાં કેટલી બાબતોને મહત્વ આપે છે? 8 બાબતોને મહત્વ આપે છે. ગાર્ડનરે બુદ્ધિના કેટલા પ્રકાર દર્શાવ્યા? 8 પ્રકાર દર્શાવ્યા. 8 પ્રકાર. ભણાવવા નથી, ડાયરેક્ટ પ્રશ્ન. ભાષાકીય બુદ્ધિ, ભાષાકીય બુદ્ધિ. બીજું છે તાર્કિક ગાણિતિક બુદ્ધિ. ત્રીજું છે અવકાશીય બુદ્ધિ. ચોથું છે દૈહિક શરીર ગતિ લક્ષી બુદ્ધિ. પાંચમું છે આંતરવૈયક્તિક બુદ્ધિ. છઠ્ઠું છે નૈસર્ગિક બુદ્ધિ. નૈસર્ગિક નથી લેવું, વચમાં સાંગીતિક બુદ્ધિ. વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. એકવાર હું બોલી જાઉં પછી સીધું તમને ડાયરેક્ટ નથી પૂછું તમને. ચાલો, પહેલી બુદ્ધિ ફટાફટ. કોના કોનામાં હોય? ભાષાકીય બુદ્ધિ, જેને બોલતા સારું આવડતું હોય, સરસ મજાનું બોલતા આવડતું હોય, જેના જીભે સરસ્વતીનો વાસ હોય, બોલતા સારું આવડતું હોય. કોને કોને બોલતા આવડતું હોય? લેખકો, સાહિત્યકારો, છાપા અને સમાચાર પત્રના તંત્રીઓ, ઉદ્ઘોષકો, વેપારીઓ, વેચાણકારો, સેલ્સમેનો, એનાઉન્સરો. અને બોલતા બહુ આવડતું નહીં? હા, ગોળી પડી આપણને કેપ્સ્યુલ રાખી ઈ પેલામાં. હા, બટર પોલીસ. હા, માખણનો ડબ્બો લઈને આટા મારતા હોય, ચમચો કરચો બધું વાટકી લઈને. બટર પોલીસ વાળા.
પહેલી પાકું ઓકે ચાલો બીજું તાર્કિક ગાણિતિક બુદ્ધિ જ્યાં તર્ક કરવાની ગણતરી કરવાની જરૂર પડતી કોને કોને જરૂર પડે વકીલો ન્યાયાધીશો અંકશાસ્ત્રીઓ આંકડાશાસ્ત્રીઓ ગુના શોધકો હિસાબ નિષ્ણાતો કાયમ બ્રાન્ચના ઓફિસરો ચાલો ત્રીજું અવકાશીય બુદ્ધિ દિશા વિશેના જ્ઞાનની જ્યાં જરૂર પડતી હોય એ જ પૂછાય દિશા વિશેની કોને જરૂર પડે ડ્રાઈવરોને જરૂર પડે શિલ્પીઓને જરૂર પડે તો બેન શિલ્પી જ પૂછાય શિલ્પીઓમાં કયા પ્રકારની બુદ્ધિ હોય છે આ જ પૂછાય આમાંથી તો શિલ્પીઓમાં શિલ્પકામ કરનારા સોમપુરા રાજસ્થાનમાં આરસ પાણના મંદિરો બનાવનારી જ્ઞાતિનું નામ જણાવો વાહ ભાઈ વાહ એટલે 11 વાળાના મનની અંદર ખૂંચાડી દઉં તો આ તો બીએડ વાળા કહેવાય ભાઈ હા તામ નથી જે આવડે તે હમણે ખબર અવકાશ ચાલો ચોથું દૈહિક શરીર ગતિલક્ષી દેહ અને શરીરની જ્યાં જરૂર પડતી એવી બુદ્ધિ કોના કોનામાં દેહ અને શરીરની જરૂર પડે અભિનેતાઓ અભિનેત્રીઓ ખેલાડીઓ રમતવીરો હા નાટક કરવા વાળા ને બધા હસ્તકળાના કારીગરો નૃત્યકારો કલર નું ઓલું કરીને કયું નૃત્ય છે કથકલી એમાં શેની જરૂર પડે ચાલો આંતરવ્યક્તિક બુદ્ધિ ઇન્ટરપર્સનલ રિલેશનશિપ શિક્ષકો ધર્મગુરુઓ રાજકારણીઓ સમાજ સેવાના કાર્યકરો વગેરે કઈ બુદ્ધિ સાંગીતિક બુદ્ધિ ડોશીને આવડે ને ગાયકો વાદકો સંગીતની રચના કરવા વાળા સ્વર રચના કરવા વાળા સંગીત નિર્દેશકો સંગીત માનનાર વગેરે બુદ્ધિ હોય ચાલો વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ એટલે કવિઓ તત્વચિંતકો વગેરેમાં બુદ્ધિ હોય એટલે વાંદરામાં આંતરશુદ્ધ થયું હતું ઈ શિક્ષણમાં આવશે અને છેલ્લું નૈસર્ગિક બુદ્ધિ ખેડૂતો પશુપાલકો શિકારીઓ વન અધિકારીઓ વન પ્રવાસીઓ જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ ચાલો એક લીટી બોલું ફટાફટ બોલી જવાનું તમારે બોલી જવાનું છે એક લીટી બોલું 8 માંથી પસંદ કરો ચાલો લેખકો સાહિત્યકારો છાપા અને સમાચાર પત્ર તંત્રીઓ ઉદ્ઘોષકો વેપાર વેચાણ કરો વગેરે કઈ બુદ્ધિ હોય શિલ્પીઓમાં કઈ બુદ્ધિ હોય છે વકીલો ન્યાયાધીશો અંકશાસ્ત્રીઓ આંકડાશાસ્ત્રીઓ ગુના શોધકો વગેરે કઈ બુદ્ધિ હોય ખેડૂતો પશુપાલકો શિકારીઓ વન અધિકારીઓ વગેરે કયા પ્રકારની બુદ્ધિ હોય અભિનેતાઓ અભિનેત્રીઓ ખેલાડીઓ રમતવીરો વગેરે કયા પ્રકારની બુદ્ધિ હોય આવડે છે સ્ટનબર્ગનો ત્રિપુટી સિદ્ધાંત અંદરથી નહીં પૂછાય પણ હું સમજાવીશ 3 બાબતો પર આધારિત એટલે તમે ગમે તે કામ કરો તમારી બુદ્ધિ ત્રણેય પ્રક્રિયામાંથી પસાર થાય જ તે ઉદાહરણ તરીકે તમારી નજર સામે એક પ્રાણી છે શું છે એ તમે વિચાર્યું પહેલા આંખ દ્વારા જોયું એને કહેવાય ઘટકનો ઉપયોગ કર્યો કયા ઘટકનો ઉપયોગ કર્યો આંખનો પછી તમે વિચાર્યું કે આ શું છે તો કે કૂતરું છે વિચાર્યું અનુભવથી વિચાર્યું અને સંદર્ભ અનુસાર તમે વિચાર કર્યો કે હવે મારે શું કરવાનું છે ઘટકીય બુદ્ધિ અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભજન્ય બુદ્ધિ અંદર વાંચવાની જરૂર નથી આવું બધે હોય અવાજ આવે છે કાન દ્વારા સાંભળ્યો મગજમાં સંદેશો અનુભવ સીધી ખબર પડી રેડી ચાલો જેપી દાસનો આયોજન પ્રક્રિયા ધ્યાનનો સિદ્ધાંત વાહ ભાઈ વાહ ચાલો આયોજન કરવામાં મગજનો કયો ખંડ મહત્વનો ભાગ ભજવે છે અગ્રખંડ ચાલો વિકલ્પ વાળો પ્રશ્ન પાના નંબર 27 ઉપર નીચે 5મી લીટી ધોરણ 12 અને બીએડ ની બુક પણ ટોપિક આજ તે લીટી મસ્ત ચોપડી હોય તો મજા આવે લખેલું વંચાય આયોજન કરવામાં મગજનો કયો ખંડ મહત્વ છે કોઈ પાસે 12માની બુક બીએડ ની બુક 11માની બુક કોઈ પાસે શાળા મિત્રમાંથી મળી જાય પણ આપણે ગોતવું નહીં હા હું બોલું છું આયોજન કરો મગજનો કયો ખંડ ખબર છે ને અગ્રખંડ એટલે આર્યો અગ્રખંડ એટલે કપાલખંડ એટલે લલાટખંડ સમજૂતી મેળવી નથી આ સ્ત્રીઓ હેઠો હુકમ પૂરે આ ચાંદલો હુકમ કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચાંદલો કરે તિલક કરે હુકમ કરે પહેલાના જમાનામાં સ્ત્રીઓ આવડો મોટો ચાંદલો કરતી આવડો મોટો કેમ સાહેબ અહીંયા અગ્રખંડ છે અહીંયા કેન્દ્ર આવેલું છે અહીંયા વિચારવાનું કેન્દ્ર આવેલું છે આયોજન કરવાનું અહીંયા સેન્ટર આવેલું છે અગ્રખંડ એને લલાટખંડ કહેવાય આપણે કેવી આમાં કઈ નથી એટલે અહીંયા આમાં કઈ નથી એમ પહેલાના જમાનામાં આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર 1964 ની અંદર પ્રમુખ સ્વામી મહારાજે અહીંયા ચાંદલો કરવાનો કંકુનો અને ચંદનનું તીલું કરવાનું
વિશ્વમાં સૌથી બે ઠંડી વસ્તુ ચંદન અને કંકુ. મગજ શાંત રહે એટલે. સ્ત્રીઓ આવડો મોટો ચાંદલો કરતી, આવડો મોટો ચાંદલો કરતી એટલે એનું મગજ શાંત રહેતું. ચાંદલો ઉપર વહી ગયો, ખાલી રહ્યું એટલે અત્યારે મગજ ગરમ છે. એ આમ જો આ બધા બહેનો બીએડ કરશે અને નોકરી કરશે તો વાસણ કોણ ઉટકશે? કઈ શિક્ષકો વાસણ ન ઉટકે પછી ઉટકો ને કઈ નહીં. આયોજન કરવામાં મગજનો કયો ખંડ મહત્વનો ભાગ ભજવે છે? અગ્રખંડ. પ્રશ્ન ફરજિયાત છે આ બધા. ફિક્સ. ચાલો, પ્રક્રિયા. મગજમાં કયા બે પ્રકારની પ્રક્રિયા થાય છે? એક સમકાલીન ક્રિયા અને ક્રમિક ક્રિયા. એટલે આ ક્રમિક ક્રિયા અને પ્રક્રિયા બે એક જ તે. આમાં એક આવે, આમાં બે આવે. ધ્યાન આપો, ધ્યાન આપો. હાલો થાય. ચાલો, બે લીટી બધાને ખબર છે. આપણે જ્યારે કોઈનો ફોટો જોતી વખતે, કોઈનો ચહેરો જોતી વખતે એક સાથે આપણે એનો ચહેરો જોઈએ છીએ. વાળ ને કપાળ ને બે આંખો નાખો ચહેરો એક સાથે જોઈએ છીએ. એટલે વૃક્ષ જોતી વખતે આપણે આખા વૃક્ષને એક સાથે આપણે જોઈએ છીએ. એક સાથે જોઈએ છીએ વૃક્ષ જોતી વખતે. એટલે છાપું વાંચતી વખતે અથવા પુસ્તક વાંચતી વખતે અથવા લખતી વખતે એક પછી એક અક્ષર વારા ફરતી આપણે લખીએ છીએ. મગજમાં કઈ ક્રિયા થાય? લખતી વખતે, વાંચતી વખતે કઈ ક્રિયા થાય? ક્રમિક. અને કોઈનો ફોટો જોતી વખતે, ચહેરો જોતી વખતે સમકાલીન ક્રિયા. બરોબર ચાલે છે, બરોબર ચાલે છે. ચાલો, સ્પીયરમેન નો દ્વિઘટક સિદ્ધાંત. દ્વિ એટલે બે ભૂલાય નહીં. દ્વે, એક સામાન્ય ઘટક અને બીજું વિશિષ્ટ ઘટક. સામાન્ય ઘટક અને વિશિષ્ટ ઘટક. ખુશીબેન આવ્યું તમારું? બધાને ભગવાને હાથ પગ બધું આપેલું છે. એ સામાન્ય વસ્તુ છે. સામાન્ય વસ્તુ છે. સમજણ પડી ને? સમજણ પડી ને? ગાતા બધાને આવડે છે. પ્રાર્થના બધા ગાતા હતા. ગાવું એ સામાન્ય બાબત છે. ગીત ગાવું બેની સામાન્ય વસ્તુ છે. પણ લતા મંગેશકર ઉત્કૃષ્ટ ગાયિકા છે. એ બુદ્ધિનું કયું ઘટક છે? વિશેષ, સ્પેશિયલ ઘટક છે. કયા સિદ્ધાંત અનુસાર? દ્વિઘટક સિદ્ધાંત. કોના મત મુજબ? કોના મત મુજબ લતા મંગેશકર ઉત્કૃષ્ટ ગાયિકા છે? એ બુદ્ધિનું ઘટક સૂચવે છે. તો સ્પીયરમેન. ગમે તેમ ઊંધો ચત્તો પ્રશ્ન પૂછાય બેન, મટીરિયલ તો ઈ જ રહ્યો. હા, ક્રિકેટ રમતા બધાને આવડે છે. બહેનો છે, ભાઈઓ છે, જે બધાને આવડે છે. બેટ આપ્યું હોય દડો આમ નાખો તો આટતા બધાને આવડે. ક્રિકેટ રમતા બધાને આવડે. પણ સચિન તેંડુલકર ઇઝ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. એ વિશિષ્ટ ઘટક. એને જેવું આવડે એવું બીજા કોઈને નથી આવડતું. એ વિશિષ્ટ ઘટક. વાહ ભાઈ વાહ. ચાલો, ગિલફર્ડ નો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. બીએડ ની બુક ની અંદર 180 આપ્યા બેન. બીજું વર્ષ છે તમારે. હા, 180 આપ્યા હે. 150. ગિલફર્ડ નો ત્રિપરિમાણ. બે જ પ્રશ્ન જોઈ મારે આમાં. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો? ગિલફર્ડે આપ્યો. બે જ પ્રશ્ન મારે જોતા છે. બુદ્ધિમાં કેટલા ઘટકો મહત્વના ગણ્યા? ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નિપજ. ગુણાકાર કરો હાલો. ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નિપજ. 5 ક્રિયા, 5 વસ્તુ, 6 નિપજ. ક્રિયા ગુણ્યા વસ્તુ ગુણ્યા નિપજ. ગુણાકાર મને આવડતો નથી. વાહ ભાઈ વાહ. 55 25 150 150. ચાલો, મારે બે જ પ્રશ્ન જોતા છે. ત્રીજો પ્રશ્ન જ મારે જોતો નથી બેન. એક, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક, 3 ડાયમેન્શન. બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોણે આપ્યો હતો? ગિલફર્ડે. ઓકે, વાહ ભાઈ વાહ. ઓકે, ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને આપ્યો? ગિલફર્ડ. કેટલા ઘટકો? 150. અને થર્સ્ટો ને બહુ અવયવી સિદ્ધાંત. નાના નાના છોકરા માટે અને મોટા માટે. વિકલ્પ વાળો પ્રશ્ન. બહુ અવયવી સિદ્ધાંત કોને આપ્યો? થર્સ્ટોને. કેટલા અવયવો દર્શાવ્યા? 7. આવી રીતે મટીરિયલ પાકું કરાય. આવી રીતે તૈયારી કરાય. 7. બોલો, આ છેલ્લા ગેરમાં હાલે હો, સ્પીડ થી. આટલું મારી જિંદગીમાં કોઈ દી ઝડપીને જ ભણાયું મેં. તોય તમે સટાસટી જવાબ આપો. સારું કહેવાય. ચાલો, આ બુદ્ધિ. હવે બુદ્ધિ કસોટી તમને આવડે છે પણ હું બાકી નહીં મૂકું. મારે 12 લીટી ભણાવવાની હતી. 1 લીટી થઈ 1 અને 6 7 લીટી થઈ. ઓકે, હવે બુદ્ધિ કસોટી હું બોલું 4 લીટી બુદ્ધિ કસોટીમાં. 7 ને 4 11 અને 1 બુદ્ધિ આંક 12 લીટી.
ચાલો બુદ્ધિ કસોટી. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે, ક્યારે અને કઈ ભાષામાં કરી હતી? સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના. આખો ઇતિહાસ ભણવાનો છે, આખો ઇતિહાસ બેન ભણવાનો છે. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના શું આવશે? શું આવે? ફટાફટ બોલું છું. ઇતિહાસ હાલે રેડી. 1904 નો લખતા નહીં અહીંયા લખાઈ સાચું. રફકામ 1 મિનિટ માટે કોઈ નહીં લખે, 1.5 મિનિટ માટે. 1904 નો બેન સમયગાળો છે, 31 ડિસેમ્બર નો સમયગાળો છે. ફટાફટ બોલું છું. આ સમયગાળા દરમિયાન જેવી રીતે પહેલગામની અંદર હુમલો થયો, આના પહેલા પુલવામા હુમલો થયો તો એવી રીતે આ સમયગાળા દરમિયાન દુનિયામાં એક દેશનો ડંકો વાગતો તો 148 પ્રદેશો ઉપરનું રાજ હતું. દેશો નહીં પ્રદેશો ઉપરનું રાજ હતું. અને એવું કહેવાતું હતું કે ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશો એના ગુલામ હતા. કયો દેશ એવો હતો કે અડધી દુનિયા ઉપરનું રાજ હતું આ સમયગાળા દરમિયાન? આપણે ગુલામ હતા એવું કહે છે. ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરે દેશો એના ગુલામ હતા. એટલે આપણું હિન્દુસ્તાન અડધો દુનિયા. કોણ? બ્રિટન. એટલે કે અંગ્રેજોના આપણે ગુલામ હતા. આ ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકા છે. આ ઉત્તર અમેરિકા છે અને આ દક્ષિણ અમેરિકા છે. જો અમેરિકાને બંદી બનાવી નાખવી આપણે, અમેરિકા ઉપર જો આ આધિપત્ય જમાઈ દેવી તો આપણી આખી દુનિયા આપણી થઈ જાય. આખી દુનિયા આપણી થઈ જાય. અને એક સાથે 4000 તાલીમ પામેલા આર્મીના કમાન્ડો સૈનિકો પૂરેપૂરી તાકાત સાથે એ વખતેના શસ્ત્રો AK-46, AK-56, AK-47, મશીન ગન, કારતૂસ, મિસાઇલ, તોપ બધા પૂરી તાકાત સાથે આવતીકાલે ઉગતા સૂર્ય સાથે 1 જાન્યુઆરી 1905 ના દિવસે સવારના પોરમાં અહીંયા ઉત્તર અમેરિકાની અંદર આ જંગલ વિસ્તાર હતો એ વખતે અહીંયા ઘૂસપેઠી કરીને ઘૂસ ગયા. જેવી રીતે રામની વાનર સેના લંકામાં ઘૂસપેઠી કરી હતી એવી રીતે આવતીકાલ સવારે હુમલો કરશો. અને હા જે વાત લીક થઈ અમેરિકાના પ્રમુખને ખબર પડી જાય ઠંડા વિસ્તારમાં કપાર પરસે વળી જેવું કરશો શું? એ કે કઈ વાંધો નહીં, ચિંતા ન કરશો. દુનિયાના સૌથી વધુ બે બુદ્ધિશાળી એ અમેરિકાના છે અને એ ફ્રાન્સમાં રહે. અત્યારે અમેરિકા અહીંથી 13 કિલોમીટર દૂર છે. હાલો આપણે જાવી મળવા. પર્સનલ વિમાન, જેટ વિમાન દ્વારા મળવા ગયા અને એને કીધું કે આવી સીધી કે ચિંતા ન કરશો. અરે ચિંતા હું, આપણી પાસે શસ્ત્રો છે, પૈસા છે, બધું છે, પણ સમય નથી. આવતીકાલ હુમલો કરવાના, કરશું શું? અને એને તાત્કાલિક બુદ્ધિ કસોટી બનાવ્યો. અહીંયા બેઠા 30 પ્રશ્નો વાળી ટેસ્ટ કાઢી. તાત્કાલિક 4 વિકલ્પ વાળી 30 પ્રશ્નો વાળી ફ્રેન્ચ ભાષામાં 30 પ્રશ્નો વાળી ફ્રાન્સના હતા. તાત્કાલિક ટાઈપ કરી, તાત્કાલિક પ્રિન્ટ કાઢી. એ વખતે કમ્પ્યુટર મશીન નહોતા, ઝેરોક્સ મશીન નહોતા, ઓલા સ્ટેનો મશીન કોર્ટની બહાર બેઠા બેઠા ટાક ટાઈપ કરે, ઇનથી ટાઈપ કરી તાત્કાલિક. અને નજીકના વિસ્તારમાં પ્રિન્ટ કાઢીને જેટલા હતા એ બધાને દઈ દીધી અને તાત્કાલિક રાતે ભરતી કરી. ઓલા આજે આવતીકાલે હુમલો કરવાનું વિચારીને બેઠા હતા, રાતે એમને ફૂંકી માર્યા અને અમેરિકાને ગુલામ થવા ન દીધું. આ ઈ અમેરિકા આજે જે મહાસત્તા છે ને એ આ દિવસથી મહાસત્તા છે, નકર ઇંગ્લેન્ડ હતું. દુનિયામાં ફોટા હોય આમ ઓલા બેઠા ને એમને તો આપણને આઝાદી અપાવી. આમને તો અમેરિકાને ગુલામ થવા જ ન દીધું. ફોટા હોય ફોટા આમના. એવા 2 વ્યક્તિઓ હતા. 2 વ્યક્તિઓ. નિશાબેન કોણ આવા 2 વ્યક્તિઓ હતા? રાતો રાત બાજી પલટી નાખી આમને. રોશનીબેન શું કહે? વાહ ભાઈ વાહ. આલ્ફ્રેડ બિને અને સાયમન નામના 2 વ્યક્તિઓ હતા. ચાલો, સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના હવે લખજો. બુદ્ધિ કસોટી પહેલો પ્રશ્ન. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે, ક્યારે, કઈ ભાષામાં કરી હતી? આવડે? બોલો. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના 1905 માં બીને અને સાયમને કયા દેશમાં? અમેરિકામાં. 1905 માં બીને અને સાયમને અમેરિકામાં લશ્કરના સૈનિકોની ભરતી કરવા માટે ફ્રેન્ચ ભાષામાં કસોટી બનાવી હતી. અને કેટલા પ્રશ્નો હતા? વાહ ભાઈ વાહ.
30 પ્રશ્નો હતા. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના કોણે, ક્યારે, કઈ ભાષામાં, કયા દેશમાં, શા માટે અને કેટલા પ્રશ્નો હતા? સૌ પ્રથમ બુદ્ધિ કસોટી રચના 1905 બિને અને સાયમને ફ્રેન્ચ ભાષામાં અમેરિકામાં લશ્કરના તાત્કાલિક સૈનિકોની ભરતી કરવા માટે કસોટી હતી. વ્યક્તિગત ઉપયોગ કર્યો, સામૂહિક એક જ સાથે બધાને કસોટી આપી દીધી અને માપન કર્યું. તાત્કાલિક રાતે લશ્કરની ભરતી કરી બિને અને સાયમને. અલા ડખો થયો પાછો. શું થયો તો કે સાહેબ આ કસોટી તો ફ્રેન્ચ ભાષામાં હતી, અમેરિકા વાળા વાંચી શકતા નથી કારણ કે અમેરિકાની ભાષા કઈ છે? અંગ્રેજી. તો હવે કરવું શું? આ 30 પ્રશ્ન વાળી કસોટીને ઓલા સાહેબ પાસે ટ્રાન્સલેશન કરાવવું પડશે. હવે ટ્રાન્સલેશન એટલે રૂપાંતર. અને ઈ અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસર પાસે રૂપાંતર કરાયું. અને પ્રોફેસર કોણ હતો? અઘરો પ્રશ્ન સાહેબ, છેલ્લી કક્ષાનો પ્રશ્ન જોઈએ અને આવે છે બુકમાં. સિરિયલ ટુ સિરિયલ જ રહે સાહેબ. હું બોલું છું બિને અને સાયમન કસોટીનું અંગ્રેજી ભાષામાં રૂપાંતર કોણે કર્યું હતું? બીજો પ્રશ્ન કન્ટિન્યુ ચાલે. અમેરિકાનો મનોવિજ્ઞાનનો પ્રોફેસર પ્રાધ્યાપક ટર્મન. આ પહેલો પ્રશ્ન હતો બુદ્ધિ કસોટીમાં. આ બીજો પ્રશ્ન, આ કસોટી કેટલી વય એટલે વાહ ભાઈ વાહ, આ કસોટી કેટલી વય સુધીના વ્યક્તિઓને આપી શકાય? 18 થી નીચે, ઇનથી વધુ ન આપી શકાય. તો વેક્સલરે ભાગલા પાડ્યા કે ચિંતા ન કરશો, નાના છોકરા માટે જુદી ટેસ્ટ, માધ્યમિક શાળા માટે જુદી ટેસ્ટ અને મોટા વ્યક્તિ માટે જુદી ટેસ્ટ. ચાલો કસોટીથી શાબ્દિક જવા દો. અશાબ્દિક કસોટીની રચના કોણે કરી હતી? અશાબ્દિક બોલવાનું દે કઈ. એક આવડું બેન ચોખંડું હોય, ચોખંડામાં આવા ખાના આપ્યા હોય, 1 2 3 4 5 15 લખ્યા હોય, એક ખાનું ખાલી. હું તમને આડાવડા કરી નાખું, તમારા ક્રમમાં ગોઠવીને આપવાના. બરોબર ને? બોલવાનું નહીં કઈ, બોલવાનું નહીં. આવું એક નળાકાર હોય, જુદા જુદા કલર હોય, હું કલર આડાવડા કરી નાખું, તમારા ક્રમમાં લાવવાના એક લાઈનમાં. રેડી? એવું હોય. આવી એક પતંગ હોય, અહીંયા રબરની દટ્ટી હોય, ઉભા બે ખૂંટાવામાં પાણી ભર્યું હોય, આમાં રબરની રીંગો આટા મારતી હોય, અહીં દબાવવાનું, આની અંદર રબરની રીંગો બોરવાની. બોલવાનું નહીં કઈ. અશાબ્દિક કસોટી. અશાબ્દિક કસોટી આવું હોય. અહીંયા લોખંડના સરા હોય, અહીં લાવવાના. અશાબ્દિક કસોટી. એક ચિત્ર હોય હાથી સિંહ વાઘનું, એ ચિત્રના 7-8 કટકા થઈ ગયા હોય, બધા કટકા ભેગા કરીને આખું ચિત્ર બનાવવાનું હોય, પણ કઈ બોલવાનું નહીં. એ કસોટી કઈ કસોટી હતી? અશાબ્દિક બુદ્ધિ કસોટી. અશાબ્દિક કસોટી હતી બેન. આ અશાબ્દિક કસોટીની સૌ પ્રથમ રચના કોને કરી હતી? અશાબ્દિક કસોટી ની સૌ પ્રથમ રચના કોને કરી હતી? આવડવું પડે. રેવન. અશાબ્દિક કસોટીની સૌ પ્રથમ રચના કોણે કરી હતી? રેવને. શાબ્દિક કસોટીની બિને અને સાયમન, પાકું ને? અને અશાબ્દિક રેવન આવડે છે. ટોપિક વાઇઝ તૈયારી જોઈ. ચાલો હવે સ્થિતિ એવી ઊભી થઈ કે બધાનો બુદ્ધિઆંક સરખો ન હોય. બધાનો બુદ્ધિઆંક સરખો ન હોય એટલે બુદ્ધિઆંકનું માપન કરવા માટે ફરી વખત બોલી જવું. સૌ પ્રથમ બુદ્ધિ કસોટીની રચના બિને અને સાયમને 1905 ફ્રેન્ચ ભાષામાં અમેરિકામાં લશ્કરના સૈનિકોની ભરતી કરવા માટે 30 પ્રશ્નો હતા અને વ્યક્તિગત બુદ્ધિ કસોટી હતી, પણ સમય નહોતો એટલે એક હારે બધાને સામૂહિક આપી દીધી. ઓકે, આવું થયું. હવે બુદ્ધિઆંકનું સૂત્ર જોવું છે આપણે. બુદ્ધિઆંકનું સૂત્ર જોવું છે આપણે. ચાલો, બુદ્ધિઆંકનું સૂત્ર આવડે છે ને? ઇંગ્લિશમાં ગુજરાતી બેયમાં. આપણે ગુજરાતી મીડિયમ વાળાને ગુજરાતીમાં, ઇંગ્લિશમાં લખું એક જ વખત ખાલી. આઈક્યુ બુદ્ધિઆંક બરાબર સૂત્ર આવડવું પડે. કોને આપ્યું એ આવડવું પડે. બુદ્ધિઆંક બરાબર માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100 બરોબર છે. કોને આપ્યું?
વિલિયમ સ્ટર્ને, ટર્મન નો કહેતા, સ્ટર્ને, એ બધું ખોટું છે. આ જવાબ સાચો. આ કોને આપ્યું અને કયું સૂત્ર છે? મારે તમને બે પ્રશ્ન પૂછવા છે, પછી બ્રેક રાખવી આપણે કમ્પ્લીટ. બે માં 1 મિનિટની વાર હતી ત્યારે આપણે બ્રેક નું કીધું હતું, એમાં ફેર ન પડે. ચાલો, માનસિક વય છેદમાં શારીરિક વય ગુણ્યા 100. એટલે શારીરિક વય એટલે તમને ખબર છે ને, તમારી ઉંમર જેટલી થઈ એટલી શારીરિક વય. પણ સાહેબ 16 વર્ષથી વધુ ગણવાની નહીં. મારો બુદ્ધિઆંક માપવો હોય ને તો મારી ઉંમર તો 16 વર્ષ ગણવાની, 16 થી વધુ નહીં. 1 વર્ષના 12 મહિના અને 16 ગુણ્યા 12 કોને આવડે છે? પેનનો ઉપયોગ કરીને હાથ સુધી કહીએ કેવા કેટલા? ચાલો, પેનનો ઉપયોગ કરીને હાથ સુધી ન કહીએ કેવા કેટલા? 16 વર્ષ, 1 વર્ષના 12 મહિના, 192 થઈ ગયું. હાલો, એ તો જો કોઈ 10 વર્ષનો છોકરો હોય તો એની શારીરિક વય કેટલી થાય બેન? 10 વર્ષનો છોકરો હોય ને શારીરિક વય કેટલી? 1 વર્ષના 12 મહિના, 2 વર્ષના 24 મહિના, તો 10 વર્ષના કેટલા મહિના? વાહ ભાઈ વાહ, રેડી ને? ચાલો, એક છોકરો હે બેન 10 વર્ષનો હે અને ઉપર 4 મહિના થયા હે, તો એ કેટલા મહિનાનો છોકરો કહેવાય? 10 વર્ષ ને 4 મહિનાનો છોકરો હે, તો એની શારીરિક વય કેટલી? મહિનામાં, એટલે ઉંમર મહિનામાં જોઈએ હંમેશા ફિક્સ. વર્ષમાં તો આપણે આપણી સરળતા ખાતર કરવી છે, જો પૂરો પોઈન્ટમાં જવાબ ન આવતો હોય તો. 100. વાહ ભાઈ વાહ, હવે તમને કઈ કહેવા પણ નથી, બધું આવડે. અને માનસિક વય ગોતવી હોય તો સિસ્ટમ કઈ ખબર હે બેન? પ્રશ્ન પૂછવાના, જ્યાં સુધી પ્રશ્નો સાચા પડે અને 6 પ્રશ્ન ખોટા ન પડે. એક ઉંમરમાં 6 પ્રશ્ન પૂછવાના, 1 વર્ષમાં 6. પહેલા વર્ષની કસોટીમાં 6, બીજા વર્ષની કસોટીમાં 6. એક પ્રશ્નના 2 ગુણ આપવાના. બુદ્ધિ કસોટીમાં એક પ્રશ્ન કેટલા હોય? 2 ગુણ. એક મહિના કેટલા? 1 વર્ષના 12 મહિના. 6 પ્રશ્ન પૂછવાના, 6 સાચા પડે સમજવાનું. એને 12 મહિના વૃદ્ધિનો, 12 મહિના શરીરનો વિકાસ થયો, મગજનો વિકાસ એ 12 મહિના થયો. એક પ્રશ્નના 2 માર્ક આપવાના. ચાલો, વિકલ્પ વાળો. બુદ્ધિ કસોટીમાં એક સાચા પ્રશ્નના ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે? 2. ચાલો, 3 પ્રશ્નો પછી બધી વાત. 3 પ્રશ્નો. 10 વર્ષના છોકરાની માનસિક વય 12 વર્ષ હોય તો બુદ્ધિઆંક શોધો. આવડે તો મારો આંટો લેખે, ન આવડે તો પાણીમાં, બધુંય પાણીમાં. જે કરવું એ કરો, મારે જવાબ જોઈએ. બેન તમે શું કરો છો? નહીં, આપણે બીજો જો બેન, આમ જો, આ બરાબર નીચે બરાબર. આ માનસિક વય આપણે બીજું કઈ નહીં, હાથે કઈ કરવાનું જ નહીં ને. આ માનસિક વય ક્યાં છે? 12. તો આ ચોખ્ખું લખ્યું, માનસિક વય 12 લખો, છેદમાં ના છેદમાં. શારીરિક વય આ લખ્યું, 10 વર્ષનો છોકરો છે. આ છોકરો 10 વર્ષનો છે, છોકરો 10 વર્ષનો છે, ગુણ્યા 100. મીંડું ઉડે 120. 10 વર્ષના છોકરાની માનસિક વય 8 વર્ષ હોય તો બુદ્ધિઆંક શોધો. 80. 8 વર્ષના છોકરાની માનસિક વય 10 વર્ષ હોય તો બુદ્ધિઆંક શોધો. અહીંયા તો હોય જ તે. હાલો, 10 વર્ષ, 8 વર્ષના આ પૂછી ગયેલો પ્રશ્ન, આજ પૂછાણો તો ટેટ 2 માં, રકમ આજ તે. ઉતાવળ નહીં કરવાની, નજર હટવા નહીં દેવાની. એટલે આ બેને ગણી નાખ્યો, હજી તો હું રકમ લખું તો પૂરો કરી નાખ્યો. બોલો, એટલે આ છોકરો કેટલા વર્ષનો હતો? 10 વર્ષનો. એની શારીરિક વય કેટલી હતી? 8 વર્ષ. સાહેબ છેદ ઉડાડતા આવડે સારું, ન આવડે તો આ બે ભેગા કરી નાખવાના, તો 1000 કરી નાખવાના. છેદમાં 8. રંગોલી હોટલમાં નાસ્તો કરવા જ્યાં 8 ભાઈબંધ અને 1000 રૂપિયા બિલ આવ્યું, તો સોલ્જરી કેટલી થાય? 1000 રૂપિયા બિલ આવ્યું 8 જણા વચ્ચે, તો એ 1000 રૂપિયાના 8 ભાગલા પાડો. 100 ને, વાહ ભાઈ વાહ. એટલે આમનું ગણિત બહુ સારું લાગે.
ચલો પ્રશ્ન, જો કોઈ વ્યક્તિની શારીરિક હોય ને માનસિક હોય હરખી હોય તો બુદ્ધિઆંક કેટલો આવે? 100 આવે. બરોબર. આવી રીતે બેન બુદ્ધિઆંક ઓલા અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસરે અભ્યાસ કર્યો. કોણ હતું એ અમેરિકાનો મનોવિજ્ઞાનનો પ્રોફેસર? એને આ સ્તરના ઉપર અભ્યાસ કર્યો. હું કહું એટલું જ પાકું કરવાનું, બીજું નહીં કરવાનું. કોને અભ્યાસ કર્યો? સ્તરને તો બુદ્ધિ આંકનું સૂત્ર આપ્યું. અમેરિકાના મનોવિજ્ઞાનના પ્રોફેસરે અભ્યાસ કર્યો. હે, ઈ કોણ હતું? ટર્મન હતો. હમણાં ઓલું અંગ્રેજીમાં રૂપાંતર કરવાનો. ઈ ટર્મને એવું કીધું કે બધાની બુદ્ધિ સરખી ન હોય, બધાની બુદ્ધિ જુદી જુદી હોય, બધાની બુદ્ધિ સરખી હોય નહીં, બુદ્ધિઆંક બધાનો જુદો જુદો હોય. અને બુદ્ધિઆંકનો એને કોઠો બનાવ્યો અને કોઠાની અંદર રૂપાંતર થયું તો એવું જોવા મળ્યું બધાનો બુદ્ધિઆંક સરખો ન હોય. કોકનો બુદ્ધિઆંક 130 થી વધુ આવ્યો, કોકનો બુદ્ધિઆંક 120 થી 130 આવ્યો, કોકનો બુદ્ધિઆંક 110 થી 119 આવ્યો, કોકનો બુદ્ધિઆંક 90 થી 190 આવ્યો, કોકનો બુદ્ધિઆંક 80 થી 89 આવ્યો, કોકનો બુદ્ધિઆંક 70 થી 79 આવ્યો અને કોકનો બુદ્ધિઆંક 70 થી ઓછો આવ્યો. જેનો બુદ્ધિઆંક 130 થી વધુ આવ્યો એને કેવો કહેવાય? પાવરફુલ કહેવાય, ગોડ ગિફ્ટેડ કહેવાય, સુપીરિયર કહેવાય. આને કહેવાય પ્રતિભા સંપન્ન. આપણી મનોવિજ્ઞાનની પરિભાષામાં પ્રતિભા સંપન્ન. આને ઉચ્ચ બુદ્ધિ કહેવાય. હમણે આપણા આ બેન ખુશીબેન એવું કહેતા હતા કે 100 બુદ્ધિઆંક સરેરાશ કહેવાય, બહુ વધારે નહીં બહુ ઓછો નહીં, બધા મોટા ભાગનામાં આવે. આને કહેવાય સરેરાશ. 100 થી 10 ઓછો હોય તો હાલે, 10 વધુ હોય તો હાલે, સરેરાશ. જો આનથી વધુ હોય તો એને તેજ સરેરાશ કહેવાય, આનથી ઓછો હોય તો એને મંદ સરેરાશ કહેવાય, મંદ સરેરાશ. આર્ય હોય તો એને સીમાવર્ધીય કહેવાય, સીમાવર્ધીય. અને 70 કરતા ઓછો હોય ને 70 કરતા ઓછો હોય ને મંદ બુદ્ધિનો, બૌદ્ધિક મંદ. આવા બાળકનું પ્રમાણ બેન સમાજમાં 2.2% હોય, આવું 2.2% હોય, આવું 6.7% હોય, આવું 6.7% હોય, આવું 16.1% હોય, આવું 16.1% હોય, આવું 50% હોય. આપણે અપર લેવલ, લોઅર લેવલ એન્ડ મીડિયમ 3 કરવાનું છે ફરજિયાત. જો બુદ્ધિઆંક 100 હોય, ખુશીબેન એમ કે છે કે 100 હોય તો એને સરેરાશ કહેવાય, 100 હોય તો એને સરેરાશ કહેવાય. મોટા ભાગના વિદ્યાર્થીઓ આમાં આવે, જનરલમાં આવે. જો બુદ્ધિઆંક 100 હોય તો એને સરેરાશ કહેવાય. સાહેબ 10 ઓછો હોય તો હાલે, 10 વધુ હોય તો હાલે. બરોબર છે, બરોબર છે. જો બુદ્ધિઆંક 100 હોય તો એને સરેરાશ કહેવાય. પણ જો 100 કરતા 30 વધુ હોય, ઓહો, જો 100 કરતા 30 વધુ હોય તો એને શું કહેવાય? પ્રતિભા સંપન્ન કહેવાય, એને ગોડ ગિફ્ટેડ કહેવાય, એને સુપીરિયર કહેવાય, એને જીનિયસ કહેવાય, એને ટેલેન્ટેડ કહેવાય, એને વાંદરી પાનું કહેવાય. બધે હાલે, બધે હાલે, પ્રતિભા સંપન્ન કહેવાય. પણ આવા તો હોય 2 જ હોય. એવા હોય 2 હોય તો 50 કેટલા હોય બેન? એ વાહ ભાઈ વાહ, હોય 50 એક જ હોય. આવો તો પાવરફુલ કહેવાય, અપર લેવલ. જો બુદ્ધિઆંક 100 હોય તેને સરેરાશ કહેવાય. 100 થી 30 વધુ હોય તો એને પ્રતિભા સંપન્ન કહેવાય. પણ 100 થી 30 ઓછો હોય, 100 થી 30 ઓછો હોય એને બૌદ્ધિક મંદ કહેવાય, મંદ બુદ્ધિનો કહેવાય, મગજમેટ કહેવાય, આટાલુસ કહેવાય, ચક્રમ કહેવાય, ખોપરી કહેવાય, ડગરી કહેવાય, આટાલુસ કહેવાય, મગજમેટ મંદ બુદ્ધિનો કહેવાય. પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક 130 થી વધુ હોય અને બૌદ્ધિક મંદ બાળકોનો બુદ્ધિઆંક 70 થી ઓછો હોય. આવા બાળકનું પ્રમાણ સમાજમાં 2% હોય, આવાનું 2.2% હોય. આ એક જગ્યાએ લાગુ ન પડે હો સિદ્ધાંત, બધી જગ્યાએ લાગુ પડે. ચાલો પાણીમાં લાગુ પડવી. દુનિયાના 2% વિસ્તારો છે કે નકરું પાણી, પાણી પાણી હો રોશનીબેન, નકરું પાણી પેસિફિક મહાસાગરમાં. અને 2% વિસ્તારો પાણી ટીપુની કચ્છના રાજસ્થાનના રણમાં. બાકી બધા મીડિયમ પાણીવાળા વિસ્તારો આપણા મહેસાણા, અમદાવાદ ને વડોદરા બધા મીડિયમ. ચાલો ઊંચાઈની વાત કરો. દુનિયાના 2% વધારે ઊંચા લંબુ 6 ફૂટ કરતા ઊંચા હોય ને એવા હોય 2, 4 ફૂટ કરતા ઓછા હોય એવા બટકાય હોય 2. બાકી આપણે જેવા મીડિયમ. ચાલો ઝાડવાની વાત કરો. દુનિયાના 2% વિસ્તારો નકરા ઝાડવા, આફ્રિકાના તાંજાનિયા જંગલમાં. અને 2% વિસ્તારો ઝાડવા જ નહીં ક્યાંય, વૃક્ષો જ નહીં ક્યાંય. અને બાકી મીડિયમ વૃક્ષો. અરે વજનની વાત કરો. દુનિયાના 2% વ્યક્તિઓ એવા છે જેનો વજન 80 કિલો કરતા વધુ એવા હોય 2, 40 કિલો કરતા પણ ઓછા હોય એવા 33 એવા 2. બાકી મીડિયમ. પૈસાની દ્રષ્ટિએ વાત કરી, પૈસાદારની દ્રષ્ટિએ વાત કરો. હાલો
દુનિયાના 2% બહુ પૈસાદાર, 2% બહુ ગરીબ, બાકી મીડિયમ. ગમે એ લઈ લો તમે. બુદ્ધિની વાત કરો, 2% બહુ બુદ્ધિશાળી, 2% ઓછા બુદ્ધિના, બાકી મીડિયમ. રૂપની દ્રષ્ટિએ વાત કરી, દુનિયાના 2% એવા હોય સરસ મજાના સુંદર રૂપડા ટમુકલા જેવા, પાણી પીવે તો ખબર પડે પાણી આ પહોંચ્યું, અને 2% કલર જ પૈસા પાછા, અને બાકી આપણે જેવા મીડિયમ. પ્રતિભા સંપન્ન બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? 130 થી વધુ. આવા બાળકોનું પ્રમાણ સમાજમાં કેટલા ટકા હોય? 2%. બૌદ્ધિક મંદ બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? 70 થી ઓછો. એવા બાળકનું પ્રમાણ સમાજમાં કેટલા ટકા હોય? એટલે હવે આમ બ્રેક રાખવો છે ને કે ચાલુ રાખવું છે? નથી રાખવું ચાલુ. હવે મને વાંધો નથી, પણ મજા આવે. 50% ભણ્યા, આટલું ને એટલું આપણે ભણશું. ઓકે, ચાલો બ્રેક રાખી દઈએ.